હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. આજે આપણે ગુજરાતી વ્યાકરણનો મોસ્ટ આઈએમપી ટોપિક જોઈશું. એ છે સમાસ. હવે જ્યારે સમાસનું નામ આવે છે ને તો ઘણા બધા સ્ટુડન્ટના પરસેવા છૂટી જાય છે કે સમાસ નથી આવડતો, નથી આવડવાનો. ઘણા બધા વિડીયો જોઈ લીધા પરંતુ સમાસ આવડતો જ નથી. ઘણા બધા લોકોની આવી કમ્પ્લેન હોય છે. ઘણા સ્ટુડન્ટો એવું કહે છે કે જ્યારે વિડીયો જોઈએ ત્યારે અમને ખબર પડે છે, વિડીયો જોતા આપણે જ્યારે સમાસને અલગ અલગ ભણીએ છીએ ત્યારે અમને ખબર પડે છે, પરંતુ જ્યારે એક્ઝામની અંદર સમાસને લઈને કોઈ ક્વેશ્ચન આવે છે ત્યારે અમે અટેન્ડ કરી શકતા નથી. એ વખતે એ શબ્દનો વિગ્રહ કરી શકતા નથી, એ શબ્દ કયો સમાસ દર્શાવે છે એ અમે શોધી શકતા નથી. તો ઘણા બધા સ્ટુડન્ટની આવી કમ્પ્લેન આવે છે, પરંતુ ટેન્શન ના લેશો. સમાસ એક એવો ટોપિક છે, એને તમારે ડીપમાં સમજવો પડશે કે સમાસ એકચ્યુઅલી શું કહેવા માંગે છે. સમાસના 8 પ્રકાર છે, એ 8 પ્રકાર તમારે ડીપમાં સમજવા પડશે કે આ પ્રકારની અંદર આ વસ્તુ આવે, આ પ્રકારની અંદર આ વસ્તુ આવે. હા, 8માંથી 2 એવા પ્રકાર છે જે બહુ બ્રોડ છે, જેમાં તમે કોઈક વખત ડિફાઇન ન કરી શકો કે આ જો શબ્દ આવે છે તો એમાં આ સમાસ આવે છે, પરંતુ બાકીના 6 સમાસ એવા છે એ બહુ ફિક્સ છે. મતલબ કે એની અંદર આ જ વસ્તુ આવે છે અને એ વસ્તુ જો તમે સારી રીતના સમજી ગયા તો એ વસ્તુને તરત જ તમે સમાસની અંદર પકડી પાડશો. તો ટેન્શન નહીં લેવાનું. હવે જો સમાજના હું 4 પાર્ટ બનાવીશ, 4 પાર્ટની અંદર આખું સમાસ આપણે પૂરું કરીશું. 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ જઈશું. બધી વસ્તુ, નાનામાં નાની વસ્તુ હું ક્લિયર કરાવતો જઈશ. દરેક સમાસને આપણે પકડીશું. એ સમાસ શું કહેવા માંગે છે, આ શબ્દ આવે તો આ જ સમાસ આવે, હું તમને ડીપમાં સમજાવીશ. બધી વસ્તુ તમારે ધ્યાનથી સમજવાની છે. આ 4 પાર્ટ જોયા પછી તમારે લાઈનસર જોવાના છે, કોઈ પણ પાર્ટ વચ્ચેથી જોવાનો નથી. 1, 2, 3, 4 આ રીતના જ પાર્ટ જોવાના છે. દરેક પાર્ટની અંદર જે પણ સમાજ આપણે જોઈશું એની હું ક્લિયર તમને માહિતી આપીશ કે જો આવો શબ્દ આવે તો એની અંદર આ જ સમાજ આવે. તો તમારે એ ધ્યાનથી સાંભળવાનું છે, ધ્યાનથી એ વસ્તુ સમજવાની છે. ક્લિયર? ચલો, સૌથી પહેલા સમાસ એટલે શું એ પહેલા સમજો કે સમાસ એકચ્યુઅલી કહેવાય છે કોને? તો જ્યારે 2 શબ્દો ભેગા થાય ત્યારે સમાસ બને. હવે શબ્દ વસ્તુ અલગ છે, અક્ષર કે વર્ણ વસ્તુ અલગ છે. જ્યારે હું કિશન લખું છું, કિશન, તો આ કી, સ અને ન આ 3 અલગ અલગ અક્ષર કહેવામાં આવે. અક્ષરને બીજું નામ છે વર્ણ. જ્યારે આ કિશન આખો એક શબ્દ કહેવામાં આવે. તો જ્યારે આવા 2 શબ્દ ભેગા થાય ત્યારે સમાસ બને. જ્યારે અક્ષર કે વર્ણ ભેગા થાય ત્યારે સંધિ બને. આ યાદ રાખજો, જ્યારે અક્ષર કે વર્ણો ભેગા થાય ત્યારે સંધિ બને છે. જ્યારે આવા આખા શબ્દો 2 ભેગા થાય ત્યારે શું બને છે? સમાસ બને છે. તો સમાસ એટલે શું કે જ્યારે 2 શબ્દો ભેગા થાય છે ત્યારે સમાસનું રચના કરે છે. હવે એ શબ્દને તમે તોડો. ઓબ્વિયસલી સમાસની અંદર 2 શબ્દ રહેલા હશે, એ શબ્દને તમે તોડો તો એને સમાસનો વિગ્રહ કહેવામાં આવે. હવે આ ટર્મ એટલા માટે સમજાવું છું કે ભૂતકાળની અંદર એક ક્વેશ્ચન પૂછાયેલો હતો કે સમાસનો વિરોધાર્થી શબ્દ લખો, તો આન્સર આવશે વિગ્રહ. સમાસ એટલે શું કે 2 શબ્દોનું જોડાવું એને સમાસ કહેવામાં આવે છે. પરંતુ 2 શબ્દોમાં એક શબ્દમાંથી 2 શબ્દો બને એટલે કે એને સમાસનો વિગ્રહ કર્યો કહેવાય. તો વિગ્રહ એ સમાસનો વિરોધાર્થી શબ્દ છે. આ યાદ રાખી લેશો. ઓકે, તો શરૂઆત કરીએ છીએ સમાસની. તો સૌથી પહેલા અહીંયા ડેફિનેશન લખેલી છે કે 2 કે તેથી વધુ શબ્દો જોડાઈ એક આખો શબ્દ તૈયાર થાય એને સમાસ કહેવામાં આવે છે. એટલે કે આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ સમાસની અંદર 2 શબ્દો રહેલા હશે, 2 અક્ષર નહીં, 2 શબ્દો રહેલા હશે. સમાસનો મતલબ કાઢવા જઈએ, એની સંધિ છૂટી પાડો તો શું થાય? સમ પ્લસ આસ. સમનો મતલબ થાય સાથે, આસનો મતલબ થાય બેસવું. તો અહીંયા કોને સાથે બેસવાની વાત થઈ રહી છે? તો શબ્દોને સાથે બેસવાની વાત થઈ રહી છે. એટલે કે 2 શબ્દો જ્યારે સાથે બેસે ત્યારે સમાસ બને. ખ્યાલ આવે છે? તો આ એનો મિનિંગ થઈ ગયો. તો સમાસમાં ઓછામાં ઓછા 2 પદો અથવા તો 2 શબ્દો રહેલા હોય છે. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે નવ. હવે નવ છે એ કોઈ સમાસ નથી, કારણ કે નવ છે એ પોતે એક જ શબ્દ છે, એના 2 શબ્દ તમે બનાવી શકો નહીં. તો નવ છે એ સમાસ નથી. એ જ રીતના રાત્રિ, રાત્રિનો મતલબ થાય રાત. તો રાત્રિ એના તમે 2 શબ્દો બનાવી શકો? ના બનાવી શકો. રાત્રિ એક જ યુનિક શબ્દ છે, તો રાત્રિ પણ સમાસ નથી. પરંતુ જ્યારે નવ અને રાત્રિ આ 2 શબ્દો ભેગા થાય
અને નવરાત્રી શબ્દ બનાવે તો આની અંદર બે શબ્દો રહેલા છે, એક નવ શબ્દ અને બીજું રાત્રિ શબ્દ, તો આને આપણે સમાસ કહીશું. તો એટલું તો તમને ખબર પડી જવી જોઈએ કે સમાસના જે 8 પ્રકાર છે એની અંદર જેટલા પણ શબ્દો હશે એ બધા શબ્દોની અંદર તમને બે શબ્દો જોવા મળશે અને મળશે. બંનેનો મિનિંગ અલગ અલગ થાય. કોઈક વખતે એવું જરૂરી નથી કે બે પૂર્ણ શબ્દો હોય. કોઈક વખતે તમને જેમ કે મહારાજા છે, મહારાજા છે, તો આ વિશેષણ પણ બતાવે. રાજા છે એ નામ છે, એક શબ્દ છે, અને એનું વિશેષણ ધરાવતું તમને બીજું શબ્દ પણ જોવા મળે. તો એવું જરૂરી નથી કે બે પ્રોપરલી આખા શબ્દો હોય. એક શબ્દ એવો પણ હોય કે બીજા શબ્દનું વિશેષણ બતાવે, એટલે કે એક ભાવના બતાવે, એવું પણ હોઈ શકે છે. ટૂંકમાં તમને બે શબ્દો તો જોવા મળશે, મહા અને રાજા. તો એક શબ્દ છે મહા અને બીજો શબ્દ છે રાજા. તો જેટલા પણ સમાસના શબ્દો હશે એની અંદર બે શબ્દો છુપાયેલા હશે. પછી એ બે શબ્દો અલગ અલગ આખા શબ્દો હોય, એક વિશેષણ અને એક વિશેષ્ય હોય, ગમે તે રીતના હશે, પરંતુ બે શબ્દો એની અંદર રહેલા હશે. ક્લિયર છે? ચલો, બીજી વસ્તુ કે કોઈક વખત એવા શબ્દો તમને જોવા મળશે જેને જોતા તમને એવું લાગશે જ નહીં કે એની અંદર બે શબ્દો રહેલા છે. જેમ કે વાત કરીએ નર્મદા. હવે નર્મદા તમે જુઓ તો આનો મિનિંગ તમે કાઢવા જાઓ ને તો આનો મિનિંગ નીકળે, છે. એ જ રીતના વૃકોદર છે, તો વૃકોદર છે, પછી નર્મદા છે. તો આવા શબ્દો જોતા તમને એક જ શબ્દ લાગશે, પરંતુ આનો ડીપ મિનિંગ રહેલો છે. આનો ડીપ મિનિંગ ક્યારે નીકળે? જ્યારે તમે આનો વિગ્રહ કરો, એટલે કે આનો મિનિંગ સમજવાનું ટ્રાય કરો. તો જ્યારે આનું મિનિંગ સમજવાનું ટ્રાય કરશો ત્યારે તમને ખબર પડશે કે આનું તો એક બ્રોડ વ્યાખ્યા છે, આની એક બ્રોડ શબ્દાવલી રહેલી છે. ખ્યાલ આવે છે? તો આપણે ટેન્શન નથી લેવાનું. સ્ટેપ બાય સ્ટેપ એક એક સમાસને પકડીશું, એક એક સમાસને સમજીશું, એ સમાસની અંદર કેવા શબ્દો આવે, કેવા શબ્દો ન આવે, બધી વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાની છે. એક વખત આ 4 પાઠ તમે જોઈ લેશો ને, એના પછી તમારી પુસ્તકમાંથી તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈને ટ્રાય કરશો ને, તમને 100% આવડશે. ક્લિયર? ચલો, બીજી વસ્તુ કે જે સમાસ છે એ સમાસની અંદર જ્યારે આ ટાઈપનો કોઈ શબ્દ આપેલો હોય અને એની અંદર તમને બે શબ્દો પ્રોપરલી દેખાતા હોય, તો એમાં જે આગળનો શબ્દ છે એને પૂર્વપદ કહેવામાં આવે અને જે પાછળનો શબ્દ હોય એને ઉત્તરપદ કહેવામાં આવે. આ પણ તમે યાદ રાખજો, કારણ કે આવા શબ્દો આગળ વ્યાખ્યાની અંદર આવશે, પૂર્વપદ અને ઉત્તરપદ. પૂર્વપદ એટલે શું? તો જ્યારે કોઈ શબ્દ હોય એમાં જો આગળનો શબ્દ હોય એને પૂર્વપદ કહેવામાં આવે અને જે પાછળનો શબ્દ હોય એને ઉત્તરપદ કહેવામાં આવે. અને નીચે સમાસના વિગ્રહની ડેફિનેશન આપી છે કે જ્યારે શબ્દોને છૂટા પાડો, જેમ કે નવરાત્રિ છે તો 9 દિવસની રાત્રિ અથવા તો નવરાત્રિનો સમૂહ. ઓકે, તો આ રીતના તમે છૂટું પાડો તો આને શું કર્યું કહેવાય? તો આને આ શબ્દનો વિગ્રહ કર્યો કહેવાય. તો આને સમાસનો વિગ્રહ અથવા તો શબ્દનો વિગ્રહ કર્યો કહેવાય. તો જ્યારે કોઈ શબ્દ આપેલો હોય એને તમે છૂટા પાડવાનું ટ્રાય કરો છો તો એને શું કહેવામાં આવે? સમાસનો વિગ્રહ કર્યો કહેવાય. ક્લિયર? ચલો, હવે સમાસ છે ને એ 3 ટાઈપના હોય, 8 પ્રકાર હોય એ સાચું છે, પરંતુ એ 8 પ્રકારને 3 ટાઈપની અંદર વિભાજિત કરવામાં આવે છે. હવે આ 3 ટાઈપની અંદર કયા સમાસ આવે છે આ ખાસ યાદ રાખજો, કારણ કે જો તમારે સમાસને ઓળખવું હોય કે આ શબ્દ એ કયા સમાસની અંદર આવે છે, તો સૌથી પહેલા એ સમાસ કયા ટાઈપની અંદર આવે છે એ તમને ખબર હોવી જોઈએ. તો 3 ટાઈપ છે: સર્વપદ પ્રધાન સમાસ, એક પદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ. હવે આ શું કહેવા માંગે છે સમજો. જ્યારે કોઈ શબ્દ આપેલો હોય અને ઓબ્વિયસલી કોઈ સમાસ આપેલો હોય તો એની અંદર બે શબ્દો રહેલા હોય, તો જો એ બંને શબ્દો સમાન લેવલે હોય અને બંનેનો અર્થ સમાન લેવલ ઉપર હોય તો એવા શબ્દને શું કહેવામાં આવે છે? સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું, કોઈ સમાસનો શબ્દ આપેલો છે, હવે એની અંદર બે શબ્દો રહેલા છે અને બંને શબ્દનું મહત્વ સરખું હોય, એવું નહીં કે એક ગૌણ હોય અને એક મુખ્ય હોય. જો એક ગૌણ અને એક મુખ્ય હોય તો એને કહેવામાં આવે એક પદ પ્રધાન સમાસ. પરંતુ બંનેનું લેવલ સરખું હોય, બંને શબ્દનું લેવલ સરખું હોય, ભલે એ વિરોધાર્થી શબ્દો હોય, ભલે એ સમાનાર્થી શબ્દો હોય, પરંતુ જો લેવલ સરખું હોય તો સમજી લેવાનું એને સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે, જેમાં બંને પદ મુખ્ય હોય છે અને એવો એક જ સમાસ છે દ્વંદ્વ સમાસ. બહુ જ સિમ્પલ છે. ઉદાહરણ તરીકે વાત કરીએ માતા પિતા, તો માતા અને પિતા છે,
તો આ બંને બે શબ્દો છે, એક માતા અને એક પિતા, તો બંનેનું લેવલ સરખું છે. એવું નથી કે એક શબ્દ મુખ્ય છે અને બીજો શબ્દ નીચે છે, એવું છે નહીં. હા, અહીંયા તમે લખો કે મહારાજા લખ્યું, મહારાજા, તો મહારાજાની અંદર આ રાજા છે આ મુખ્ય શબ્દ દેખાય છે અને આ મહા છે એ ગૌણ શબ્દ છે. તો આને શું કહેવાય? એક પદ પ્રધાન શબ્દ કહેવાય. એ જ રીતના નવરાત્રી, જ્યારે હું નવરાત્રી લખું છું તો આમાં મેઇન શબ્દ કયો છે? રાત્રિ છે. આ 9 સંખ્યા બતાવે છે પરંતુ એ મુખ્ય શબ્દ નથી. આ 9 શબ્દ એ કોને દર્શાવે છે? રાત્રિને દર્શાવે છે. પરંતુ આની અંદરથી રાત્રિ નીકળી જાય તો 9 નો કઈ મિનિંગ રહેતો નથી, કારણ કે આ શબ્દ જ શું બતાવે છે? નવરાત્રિનો સમૂહ. તો આમાં રાત્રિ એ મુખ્ય છે, તો આને પણ શું કહેવાય? એક પદ પ્રધાન કહેવામાં આવે છે. અને જ્યારે માતા પિતા છે, ભાઈ બહેન છે, પછી દિવસ રાત છે, તો આ બે શબ્દો છે એ સમાન લેવલે આવે છે. તો આને શું કહેવામાં આવે? સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે. અને એવો એક જ સમાસ છે આપણા 8 સમાસમાંથી, દ્વંદ્વ સમાસ. તો જ્યારે પણ એવો કોઈ શબ્દ આવે જેમાં બંને શબ્દનું લેવલ સરખું હોય, કોઈ એક શબ્દ મુખ્ય અને બીજો શબ્દ ગૌણ ના હોય, ત્યારે લખી દેવાનું કે એ કયો સમાસ હશે? તો દ્વંદ્વ સમાસ હશે. હજુ આગળ આપણે જઈશું ત્યારે ઘણા બધા એક્ઝામ્પલ જોઈશું, ટેન્શન ના લેશો. અત્યારે તો હું જસ્ટ તમને કોષ્ટક દ્વારા સમજૂતી આપું છું. એના પછી આવે છે એક પદ પ્રધાન સમાસ. તો એની અંદર શું હશે કે બે શબ્દો હશે, તો એની અંદર એક મુખ્ય હશે અને બીજો શબ્દ ગૌણ હશે. તો એવા સમાસને એક પદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. એવા કેટલા સમાસ છે? તો 4 સમાસ છે. કયા કયા? તો તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, દ્વિગુ સમાસ અને મધ્યમ પદલોપી સમાસ. તો આ જે 4 સમાસ છે એ એક પદ પ્રધાન સમાસ છે. ઉદાહરણ તરીકે મેં અહીંયા હમણાં ઉદાહરણ આપ્યું એમ નવરાત્રી, એમાંથી એક શબ્દ મુખ્ય છે, રાત્રિ એ મુખ્ય છે, જ્યારે નવ છે એ ગૌણ શબ્દ છે. ક્લિયર? ચલો, એના પછી આવે છે અન્ય પદ પ્રધાન, એટલે કે જે પણ શબ્દ આપેલો છે, માની લો કે કોઈ શબ્દ આપેલો છે, હવે એ શબ્દનો મિનિંગ અલગ નીકળતો હોય અને એ જે મિનિંગ નીકળતો હોય એ શબ્દ એકચ્યુઅલી શબ્દની અંદર આવતો જ ન હોય, તો એને શું કહેવામાં આવે? અન્ય પદ પ્રધાન સમાસ કહેવામાં આવે. મને ખબર છે હું જે બોલી ગયો એમાં ખબર ના પડી. જો ડેફિનેશન વાંચો, જ્યારે બંને પદ ગૌણ હોય, જ્યારે બંને પદ ગૌણ હોય અને બીજા વાક્ય ઉપર આધાર રાખે છે તો એને અન્ય પદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. એની અંદર 3 સમાસ આવે છે: ઉપપદ સમાસ, બહુવ્રીહી સમાસ અને અવ્યય ભાવ સમાસ. એક્ઝામ્પલ તરીકે ચક્રપાલી. હવે જો ચક્રપાલી આપણે કોને કહીશું? તો વિષ્ણુ ભગવાનનું નામ છે. ચક્રપાલીનો મતલબ શું થાય? ચક્ર ધારણ કરનાર. હવે ચક્ર ધારણ કરનાર એટલે કોણ? વિષ્ણુ ભગવાન. પરંતુ આ ચક્રપાલીની અંદર તમને કોઈ ક્યાંય વિષ્ણુ ભગવાનનું નામ દેખાય છે? અહીંયા નવરાત્રી હતું તો નવરાત્રીનો સમૂહ, તો આમાં રાત્રિ આવતું હતું ને, એનો વિગ્રહ કરો, એની અંદર પણ રાત્રિ જોવા મળતું હતું અને આ શબ્દની અંદર પણ રાત્રિ જોવા મળે છે. પરંતુ ચક્રપાલીનો મિનિંગ થાય જેના હાથમાં ચક્ર છે તે, એટલે કે અહીંયા વિષ્ણુ ભગવાનની વાત થઈ છે. પરંતુ આ શબ્દની અંદર વિષ્ણુ ભગવાન તો ક્યાંય આવતા નથી, ક્યાંય લખેલું જ નથી. ચક્રપાલીનો મિનિંગ જ થાય છે વિષ્ણુ ભગવાન, જેમના હાથમાં ચક્ર છે તે. ક્લિયર? તો આ અન્ય પદ છે, મતલબ કે આ પદની અંદર જે મુખ્ય મિનિંગ છે એ તો આવતો જ નથી, વિષ્ણુ ભગવાનનું નામ આવતું જ નથી. તો આને શું કહેવામાં આવે? અન્ય પદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. ખ્યાલ આવો? ચલો, દશાનન, બીજું એક ઉદાહરણ આપું છું. દશાનન, દશાનન એટલે કે જેને 10 મુખ છે તે, એટલે કે જેને 10 મોઢા છે તે, એટલે કે અહીંયા વાત થાય છે રાવણની. પરંતુ દશાનનની અંદર ક્યાંય રાવણ શબ્દ આવે છે? ના. તો દશાનનનો મિનિંગ થાય છે રાવણ, પરંતુ આ શબ્દની અંદર તમને રાવણ ક્યાંય જોવા મળશે નહીં. તો આને શું કહેવામાં આવે? અન્ય પદ પ્રધાન સમાસ કહેવામાં આવે. એટલે કે આ દશાનન છે ને એ આખું ગૌણ છે. આની અંદરથી તમે જે મેઇન મિનિંગ છે એ કાઢી શકો નહીં. એનો જ્યારે વિગ્રહ પાડો, એના વિગ્રહ ઉપરથી તમે મેન એ વ્યક્તિ જે મુખ્ય પદ છે એને તમે શોધી શકો. જેમ કે રાવણ, જેના 10 મોઢા છે તે. તો આ રાવણ એ દશાનન ઉપરથી વિગ્રહ કરવાથી આપણને મળ્યો, તો એ મુખ્ય છે અને મુખ્ય પદ આની અંદર ક્યાંય જોવા મળતું નથી. તો આને શું કહેવામાં આવે? અન્ય પદ પ્રધાન સમાસ કહેવામાં આવે. તો ટૂંકમાં એટલું યાદ રાખો કે આ સમાસના 3 ટાઈપ પડે છે અને 3 ટાઈપમાં કયા સમાસ આવે છે એ ખાસ યાદ રાખજો. દ્વંદ્વ સમાસ એ સર્વપદ પ્રધાન સમાસ છે, એટલે કે એની અંદર જે પણ શબ્દો હશે એમાં બંને શબ્દોનું લેવલ એક સરખું હશે. એના પછી એક પદ પ્રધાન સમાસ, જેમાં તત્પુરુષ, કર્મધારય, દ્વિગુ અને મધ્યમ પદલોપી. તો આ જે 4 સમાસ છે, આ 4 સમાસની અંદર જે શબ્દો આવશે એની અંદર એક શબ્દ મુખ્ય હશે અને બીજો શબ્દ ગૌણ હશે.
અને ત્રીજું આવે છે અન્ય પદ પ્રધાન સમાસ, જેની અંદર ઉપપદ, બહુવ્રીહી અને અવ્યયભાવ સમાસ આવે છે, જેની અંદર જે પણ શબ્દો હશે એ કંઈક ત્રીજા શબ્દ બતાવતો હશે, એટલે કે બંને શબ્દો ગૌણ હશે અને મુખ્ય શબ્દ તો કંઈક બીજો જ હશે. ક્લિયર? ચલો હવે શરૂઆત કરીએ છીએ આપણે સમાસની. એમાં સૌથી પહેલો સમાસ આવે છે દ્વંદ્વ સમાસ. હવે દ્વંદ્વ સમાસ એ કેવો સમાસ છે? તો સર્વપદ પ્રધાન સમાસ છે, એટલે કે એની અંદર જે શબ્દો હશે એ બંને શબ્દોનું લેવલ સરખું હશે. દ્વંદ્વનો મતલબ શું થાય છે? જોડકું. દ્વંદ્વનો મતલબ થાય છે જોડકું. બંને પદો સમાન મોભો ધરાવતા હોય તેવા પદોથી બનેલો સમાસ એટલે દ્વંદ્વ સમાસ. વિગ્રહ કરતા અને, કે, અથવા જેવા સંયોજનો વચ્ચે મૂકવા પડે છે. હવે દ્વંદ્વ સમાજના આમ તો 3 પ્રકાર છે અને નોર્મલી જીપીએસસી ની એક્ઝામની અંદર જ પૂછાય છે. ક્લાસ 3 લેવલની એક્ઝામની અંદર એના પ્રકાર નથી પૂછાતા. તમને સિમ્પલ કોઈ શબ્દ આપેલો હશે અને એ તમારે શોધવાનું હશે કે એ દ્વંદ્વ સમાસ છે કે નહીં. એના પ્રકારને કઈ જ લેવા દેવા નથી. બીજી વસ્તુ કે જો તમે જીપીએસસી 1-2 ની તૈયારી કરતા હો તો તમને પૂછી શકે કે રામ અને શ્યામ એ કયો દ્વંદ્વ સમાસ છે? ઇતરેતર, વૈકલ્પિક, સમાહાર કયો દ્વંદ્વ સમાસ છે એવું પણ તમને પૂછી લે. તો આને કઈ રીતના ડિફાઇન કરેલા છે, કઈ રીતના એના પ્રકાર પાડેલા છે એ સમજી લો. જો આ ટાઈપના શબ્દો હોય એટલે કે દ્વંદ્વ સમાસના જ શબ્દો હોય એને જો તમે અને વડે છૂટા પાડો તો એને ઇતરેતર દ્વંદ્વ કહેવામાં આવે. અને જો તમે કે અથવા એનાથી તમે છૂટા પાડો તો એને વૈકલ્પિક દ્વંદ્વ કહેવામાં આવે. હજુ એક આવે છે સમાહાર, પરંતુ એ મિનિંગલેસ છે, એને કંઈક ભણવાની જરૂર નથી. જો તમે જીપીએસસી અને એનાની કંઈક યુપીએસસી ની તૈયારી કરતા હોય તો એની અંદર તમને દ્વંદ્વ સમાસના પણ પ્રકાર પૂછાય છે, પરંતુ આપણે ક્લાસ 3 ની તૈયારી કરીએ છીએ તો હું તમને આ ચલાવું છું. બાકી તમને અત્યાર સુધી ક્લાસ 3 લેવલની અંદર તમને દ્વંદ્વ સમાસ પૂછાયેલો છે, એના પ્રકારમાંથી દ્વંદ્વ સમાસ એવું તમને ક્યારે પણ પૂછાયેલું નથી. ક્લિયર? ચલો તો અને એટલે શું? તો રામ અને શ્યામ, શિવ પાર્વતી એટલે શિવ અને પાર્વતી. તો અહીંયા તમે શબ્દોને જુઓ, રામ અને શ્યામ. તો રામ અને શ્યામ સમાન મોભો ધરાવે છે. કોઈ એવું છે કે એક મુખ્ય છે અને બીજું ગૌણ છે? એવું છે નથી. તો રામ અને શ્યામ. શિવ પાર્વતી તો શિવ અને પાર્વતી. ગુરુ શિષ્ય તો ગુરુ અને શિષ્ય. નર નારી તો નર અને નારી. મા બાપ તો મા અને બાપ. ટૂંકમાં તમને અહીંયા એવા શબ્દો જોવા મળશે જે સમાન મોભો ધરાવતા હોય. એવું નહીં હોય કે એક પદ મુખ્ય હશે અને બીજું પદ ગૌણ હશે, અથવા તો બીજું પદ છે એ મુખ્ય પદની વિશેષતા ધરાવતું હશે. એવું કંઈ હશે ને, બંને પદ મુખ્ય હશે. અલગ અલગ પાડો તો બંનેનો અલગ અલગ તમને મિનિંગ જોવા મળશે. બંને શબ્દો એ અલગ અલગ પોતાના આખા શબ્દો છે. જો બાપ અલગથી આખો શબ્દ છે, માં અલગથી આખો એક શબ્દ છે, નર નારી અલગથી એક શબ્દ છે. અહીંયા હું લખું મહારાજા, તો આ મહા તમે છૂટો પાડો એકલું મહા, તો આ મહાનો શું મિનિંગ થાય? આ કોકના વિશેષણમાં તમે યુઝ કરી શકો, બાકી મહાનો એકલું કોઈ મિનિંગ નથી. તમે રાજા મહારાજા લખો તો મહાન રાજા એવું તમે મિનિંગ કાઢી શકો, પરંતુ જ્યારે એકલું મહા લખેલું હોય તો એનો કોઈ જ મિનિંગ નથી. રાજા એકલું લખેલું હોય તો એનું મિનિંગ છે, પરંતુ મહા એકલાનો કોઈ મિનિંગ નથી. જ્યારે દ્વંદ્વ સમાસની અંદર જે ઉદાહરણ હશે એમાં બંને શબ્દોનો પોતાનો અલગ અલગ આખો મિનિંગ તમને જોવા મળશે. ઓકે, હવે આપણને કઈ રીતના ખબર પડે કે વચ્ચે અને મૂકવું કે અથવા મૂકવું? કઈ રીતના ખબર પડે? જો હું જીપીએસસી લેવલનું ચલાવું છું, ખાલી સમજજો. જો સિમ્પલ છે કે જ્યારે આ રીતના શબ્દો આપેલા હોય, રામ શ્યામ, શિવ પાર્વતી, ગુરુ શિષ્ય, નર નારી, મા બાપ, તો આની અંદર તમારે અને મૂકવાનું. કેમ અને મૂકવાનું? કારણ કે અહીંયા તમે જો કે પોસિબિલિટી છે કે બંને હોઈ શકે છે. જ્યારે હું અને મૂકું છું અને જ્યારે ઓર મૂકું છું એનો મિનિંગ શું થાય? જ્યારે હું અને મૂકું છું ને તો આ અને આ એટલે કે બંને તમે રાખી શકો છો, બંને પોસિબલ છે. એટલે કે જ્યારે કોઈ એવો શબ્દ આપેલો હોય જેને તમે સાથે જોઈ શકો છો, સાથે રાખી શકો છો, ત્યારે વચ્ચે અને આવશે. પરંતુ કોઈ એવા શબ્દો હોય જે એકદમ વિરુદ્ધાર્થી શબ્દો હોય, જેમાંથી એક જ વસ્તુ પોસિબલ હોય, આ અથવા આ, ત્યારે વચ્ચે શું આવશે? કે અથવા તો અથવા આવશે. ખબર ના પડી? જો સમજાવું. જેમ કે અહીંયા લખેલું છે રામ અને શ્યામ, તો તમે રામ અને શ્યામને સાથે જોઈ શકો કે નહીં? તો હા, રામ અને શ્યામને તમે સાથે જોઈ શકો છો, તો વચ્ચે અને આવશે. શિવ પાર્વતી, તો શંકર ભગવાન અને પાર્વતી માતાને સાથે જોઈ શકો,
તો યસ, શંકર ભગવાન અને પાર્વતી માતાને સાથે જોઈ શકો તો તમે વચ્ચે અને મૂકવાના. ગુરુ શિષ્ય સાથે જોઈ શકો, યસ અને મૂકવાનું. નર નારી તો નર અને નારીને તમે સાથે જોઈ શકો, અને મૂકવાનું. મા બાપ સાથે જોઈ શકો અને મૂકવાનું. ભાઈ બહેન સાથે જોઈ શકો અને મૂકવાનું. પરંતુ સમજી લો કે 4 5, મને 4 5 રોટલી આપજે, એનો મતલબ શું? મને 4 + 5 9 રોટલી આપજે? ના, કાં તો મને 4 રોટલી આલ, કાં તો મને 5 રોટલી આલ. તમે એમ કહો કે મને 4 5 રોટલી આલ, તો કાં તો મને 4 રોટલી આપ, કાં તો મને 5 રોટલી આલ. તો અહીંયા વચ્ચે શું આવે છે? અથવા આવે છે. કાં તો 4 રોટલી અથવા તો કાં તો 5 રોટલી. તો વચ્ચે શું આવશે? કે અથવા તો અથવા મૂકી શકો. અહીંયા તમે અથવા પણ મૂકી શકો. એ જ રીતના 6 7, તો મને 6 7 રોટલી આપ, તો 6 અથવા 7. એવું નહીં કે ભાઈ 6 પણ આપ અને 7 પણ આપ, તો એ તો કેટલી થઈ જાય? 13 થઈ જાય. ના, 6 અથવા તો 7 રોટલી આપ. નફો ખોટ, જો બિઝનેસની અંદર કાં તો નફો થાય કાં તો ખોટ જાય. એવું બનવાનું કે નફો અને ખોટ સાથે જાય? એવું બને? તો નફો ખોટ સાથે ક્યારે પણ ન જાય. તો નફો અને ખોટ છે તો વચ્ચે કે અથવા તો અથવા જ આવવાનું. કાં તો નફો જાય કાં તો ખોટ જાય, બંને સાથે આવે નહીં. 10 12, તો મને 10 12 વખત તે મને કીધું, તો 10 અથવા તો 12. ઓકે, 10 અથવા તો 12. 10 અને 12 એવું નહીં કે ભાઈ 22, ના, 10 12. પછી 20 25 આપણે કહીએ છીએ ને, 20 25 વખત આને કીધું, તો 20 અને 25 એટલા બધા, મતલબ કે 45 વખત કીધું. ના, કાં તો 20 વખત કાં તો 25 વખત કીધું હશે, તો 20 25 એ પણ શેમાં આવશે? અથવાની અંદર આવશે. ક્લિયર? તો તમને એ રીતના તમને ખ્યાલ આવવો જોઈએ. ચલો, હજુ હું તમને બીજા એક્ઝામ્પલ આપું છું. બીજી વસ્તુ કે અમુક વખતે વચ્ચે કે મૂકવો કે અને મૂકવો એ કન્ડિશન ઉપર અને વાક્ય ઉપર પણ આધાર રાખે છે. આનું હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. જેમ કે આજકાલ ઠંડી બહુ પડે છે, તો અહીંયા જે આજકાલ આવ્યું તો એની અંદર વચ્ચે તમે અને મૂકી શકો. કેમ? કારણ કે આજે અને કાલે ઠંડી પડે છે, એટલે કે આજે પણ ઠંડી છે અને કાલે પણ ઠંડી છે, આવું પોસિબલ છે. પરંતુ જ્યારે હું આવું બોલું છું કે આજકાલમાં પરીક્ષાનું પરિણામ આવશે, તો અહીંયા આજે કે કાલે મૂકવું પડશે. અહીંયા અને ચાલશે નહીં. કેમ નહીં ચાલે? અને હું મૂકું એનો મતલબ શું? કે બંને વસ્તુ તમારે સાથે રાખવાની. હવે બંને વસ્તુ સાથે રહે, મતલબ કે આજે પણ મારું પરિણામ આવે અને કાલે પણ મારું પરિણામ આવે, આવું બને? પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવવાનું છે? કાં તો આજે આવશે કાં તો કાલે આવશે. આજે પણ આવશે અને કાલે પણ આવશે, આવું બોલાય? ના બોલાય. આજે આવે તો પછી કાલે નથી આવવાનું, કાલે આવવાનું છે તો પછી આજે નથી આવવાનું. તો વચ્ચે તમે શું મૂકશો? કે મૂકશો, અથવા તો અથવા મૂકશો. અને આ કન્ડિશનની અંદર આજકાલ ઠંડી પડે છે, એનો મતલબ શું? આજે પણ ઠંડી પડે છે અને કાલે પણ ઠંડી પડે છે, તો અહીંયા હું અને મૂકી શકું છું. મતલબ મારો કહેવાનો મિનિંગ એટલો છે કે અમુક વખતે એવી કન્ડિશન આવી જાય જેમાં વાક્ય ઉપર જાય છે કે એમાં વચ્ચે અને આવશે કે આવશે. બાકી છે તો જો આજકાલ, પરંતુ વાક્યના મિનિંગ ઉપર અહીંયા અને કે છે એ ડિસાઈડ થયું. તો જો આની અંદર તમારે બહુ પડવાની જરૂર નથી. અને આવે, કે આવે, અથવા આવે, આ બધું ક્લાસ 1 2 ની અંદર આવશે. તમે ક્લાસ 3 ની તૈયારી કરો છો ને, તો બધા દ્વંદ્વ સમાસ જ છે. વચ્ચે અને મૂકો, કે મૂકો કે અથવા મૂકો, બધાને દ્વંદ્વ સમાસ જ કહેવામાં આવે. ખ્યાલ આવે છે? પરંતુ હું થોડું તમને ડીપમાં લઈ જાઉં કે કાલ ઉઠીને તમે જીપીએસસી 1 2 ની એક્ઝામની તૈયારી કરતા હો તો ક્યાં અને આવે, ક્યાં કે આવે, ક્યાં અથવા આવે, એનો તમને ખ્યાલ આવે. ખ્યાલ આવે છે? ચલો, હવે આપણે જોઈશું ઉદાહરણ કે ભાઈ દ્વંદ્વ સમાસની અંદર કેવા ઉદાહરણ આવે છે. આવા આવે છે: જ્યાં ત્યાં, તો જ્યાં અને ત્યાં. આમ તેમ, તો આમ અને તેમ. હાથ પગ, તો હાથ અને પગ. ભરતી ઓટ, તો ભરતી અને ઓટ. ભરતી અને ઓટ પણ લખી શકો. ભરતી કે ઓટ, કારણ કે ભરતી આવે કાં તો ઓટ આવે. એ કે જરૂરી નથી કે ભરતી અને ઓટ સાથે આવે. ભરતી ઓટ સાથે આવે તો ક્યારે પણ ભરતી અને ઓટ સાથે આવે નહીં. તો અહીંયા ભરતી કે ઓટ અથવા તો ભરતી અથવા ઓટ તમે અહીંયા લખી શકો છો. હાથ પગ બરાબર છે કે હાથ અને પગ તમે સાથે રાખી શકો છો. આમ તેમ, તો મેં આમ તેમ જોયું, સાથે રાખી શકો. જ્યાં ત્યાં, હું જ્યાં ત્યાં જતો હતો, તો આ અનેથી રાખી શકો છો. સુખ દુઃખ, તો સુખ કે દુઃખ. ઓકે, સુખ કે દુઃખ, અથવા તો સુખ અથવા દુઃખ, અથવા તો સુખ અને દુઃખ, આવું પણ બોલી શકો છો. જો તમે અને, કે અને અથવા ગમે તે મૂકી શકો છો. મેં અહીંયા જે ઉદાહરણ આપ્યા છે એ ક્લાસ 3 લેવલને ધ્યાનમાં રાખીને માત્ર દ્વંદ્વ સમાસને ફોકસ કરીને જ મેં મૂકેલા છે. અહીંયા મેં દ્વંદ્વ સમાસની અંદર જે પ્રકાર છે
કે વચ્ચે અથવા મૂકવું, કે મૂકવું અને મૂકવું એ પ્રમાણે મેં ઉદાહરણ લખેલા નથી. ક્લિયર? તો પહેલી જ વસ્તુ કે આ જે કોર્સ છે એ માત્ર ને માત્ર ક્લાસ 3 લેવલ માટે છે. ક્લાસ 1-2 લેવલ માટે જાઓ તો એક સમય માટે વિચારવું પડે કે અહીંયા વચ્ચે કે આવશે, અથવા આવશે કે અને આવશે. ખ્યાલ આવ્યો? ચલો, ગુરુ શિષ્ય, તો ગુરુ અને શિષ્ય. એના પછી આગળ જુઓ, 7મા નંબરે જુઓ, આબોહવા. તો આ યાદ રાખજો, જો આવા શબ્દો હોય ને જેમાં તમે વિગ્રહ સારી રીતના ન કરી શકો, ઇઝીલી ન કરી શકો, જેમાં તમારે ધ્યાન રાખવાનું, આબોહવાનો મતલબ શું થાય? આબ અને હવા. ઓકે, આબનો મતલબ થાય પાણી, યાદ રાખજો, આબનો મતલબ થાય પાણી, તો પાણી અને હવા. પછી અહર્નિશ, અહર્નિશ યાદ રાખજો, દિવસ અને રાતને અહર્નિશ બોલવામાં આવે છે. જે રીતના દંપતિ, દંપતિ એટલે શું? કે જેમાં પતિનો દમ નીકળી જાય તે. ઓકે, એવું ના હોય, મજાક કરું છું. દંપતિ એટલે શું? પતિ અને પત્ની. તો પતિ અને પત્નીને શું કહેવામાં આવે? એક શબ્દમાં દંપતિ કહેવામાં આવે. તો આવા શબ્દો ખાસ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. આવા શબ્દો બહુ પૂછાશે, કારણ કે તમને થોડું ફસાવવું હોય ને, ઇઝીલી આ રીતના પૂર્વ પશ્ચિમ લખ્યું હોય તો તમે ઇઝીલી લખી દો પૂર્વ અને પશ્ચિમ, પરંતુ જ્યારે દંપતિ લખ્યું હોય તો એનો પ્રોપરલી મિનિંગ તમને ખબર હોવી જોઈએ કે દંપતિનો મતલબ માતા અને પિતા થાય, ત્યારે તમે લખી શકો કે માતા અને પિતા. એ જ રીતના અહર્નિશનો મતલબ શું થાય? દિવસ અને રાત. હાર જીત, તો હાર કે જીત. પૂર્વ પશ્ચિમ, તો પૂર્વ અને પશ્ચિમ. સેવા પૂજા, તો સેવા અને પૂજા. સ્ત્રી પુરુષ, તો સ્ત્રી કે પુરુષ. સવાલ જવાબ, તો સવાલ અને જવાબ. નફો ખોટ, તો નફો કે ખોટ. બૂટ મોજા, તો બૂટ અને મોજા. રાધા કૃષ્ણ, તો રાધા અને કૃષ્ણ. લવ કુશ, તો લવ અને કુશ. ઊંચ નીચ, તો ઊંચ કે નીચ. દાળ ચોખા, તો દાળ અને ચોખા. સાસુ વહુ, તો સાસુ અને વહુ. જીવ જંતુ, તો જીવ અને જંતુ. સવાર સાંજ, તો સવાર કે સાંજ. દાદા દાદી, તો દાદા અને દાદી. જય પરાજય, તો વિજય કે પરાજય. ઓકે, બેમાંથી ગમે તે, કાં તો વિજય થાય કાં તો પરાજય થાય. હવા પાણી, તો હવા અને પાણી. કાચું પાકું, તો કાચું કે પાકું. મોજ શોખ, તો મોજ અને શોખ. શાકભાજી, તો શાક અને ભાજી. નિશ દિન, તો રાત્રિ કે દિવસ. ઓકે, નિશનો મતલબ શું થાય? રાત્રિ. દિનનો મતલબ થાય દિવસ. તો ટૂંકમાં આઈ હોપ સો દ્વંદ્વ સમાસ તમને ખ્યાલ આવી ગયો હશે. દ્વંદ્વ સમાસ એકમાત્ર એવો સમાસ છે જેની અંદર જે શબ્દ હોય અને એમાં જે બે શબ્દો રહેલા હોય એ બંને શબ્દો એક લેવલના હોય. એટલે કે બંને શબ્દોને તમે અલગ પાડો તો બંને શબ્દ પોતે પોતાનો અર્થ બતાવવા માટે કાફી હોય. માતા પિતા, તો માતા એ પોતે પોતાનો અર્થ બતાવવા માટે કાફી છે. પિતા પોતે પોતાનો અર્થ બતાવવા માટે કાફી છે. એટલે કે બંને શબ્દો એક જ લેવલ ઉપર હોય એવું ના હોય, એક મુખ્ય હોય બીજો ગૌણ હોય એવું નહીં જોવા મળે. તો એવો એકમાત્ર સમાસ એટલે દ્વંદ્વ સમાસ. ખ્યાલ આવે છે? તો આઈ હોપ સો દ્વંદ્વ સમાસ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે સમાસને આગળ વધારીએ છીએ. સમાસનો જે બીજો પ્રકાર છે એ છે દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ બહુ જ સિમ્પલ છે. જો સૌથી સરળમાં સરળ કોઈ સમાસ હોય તો એ છે દ્વિગુ સમાસ. કેમ? કારણ કે દ્વિગુ સમાસની અંદર સૌથી પહેલા તો એ એક પદ પ્રધાન સમાસ છે. હવે એક પદ પ્રધાનનો મતલબ શું? કે એની અંદર જે બે પદો આપેલા હશે એમાંથી એક પદ મુખ્ય હશે અને બીજો પદ ગૌણ હશે. તો એક મુખ્ય અને એક ગૌણ આ રીતના તમને શબ્દ આપેલો હશે. અને દ્વિગુ સમાસ સૌથી સરળ એટલા માટે છે કારણ કે દ્વિગુ સમાસની અંદર જે શબ્દ આપેલો હશે એની અંદર એક આંકડો છુપાયેલો હશે. કઈ રીતના? જેમ કે નવરાત્રી, તો અહીંયા નવરાત્રીનો સમૂહ, તો અહીંયા તમને આગળનું જે પદ છે જેને શું કહેવામાં આવે છે? પૂર્વ પદ કહેવામાં આવે છે. આ પૂર્વ પદની અંદર તમને આંકડો જોવા મળશે અને જે ઉત્તર પદ છે એ શું બતાવે છે? કંઈક ના કંઈક નામ બતાવતું હશે. તો સૌથી સરળમાં સરળ જો કોઈ સમાસ હોય તો એ છે દ્વિગુ સમાસ. તો દ્વિગુ સમાસમાં તમે બધા જોઈ લો, બધા તમે શબ્દો જોઈ લો, એની અંદર ક્યાંક ને ક્યાંક તમને એક આંકડો જોવા મળતો હશે. ચલો સમજીએ આપણે વન બાય વન ઉદાહરણ દ્વારા. ચલો, સૌથી પહેલું એક્ઝામ્પલ છે નવરાત્રી. હવે નવરાત્રીનો મિનિંગ શું થાય છે? તો નવરાત્રીનો સમૂહ. હવે તમને પહેલા એ ખબર હોવી જોઈએ કે દ્વિગુ સમાસ છે ને એ એક પદ પ્રધાન સમાસ છે. એટલે કે એક પદ મુખ્ય હશે અને બીજું પદ ગૌણ હશે. તો નવરાત્રીની અંદર મુખ્ય કોણ છે? તો મુખ્ય પદ છે રાત્રિ અને ગૌણ કયું છે? તો ગૌણ પદ છે નવ. હવે તમે એમ કહેશો કે સાહેબ નવ રાત્રિ લખેલું છે, હવે તમે આને અલગ પાડો તો આ છે રાત્રિ એટલે કે રાત થાય અને આ નવ એનો મતલબ થાય નવ એટલે કે અહીંયા આંકડાની વાત થાય છે. તો નવ પોતે એ અલગ કોઈ આંકડો નથી, મતલબ કે એનો મિનિંગ થાય જ છે કે નવ સંખ્યા બતાવે છે તો એનો મિનિંગ તો કાંઈ છે, તો આ તો સર્વપદ ના કહેવાય તો ન કહેવાય. જો
અહીંયા નવનો મિનિંગ છે ને એ કોની સાથે સંકળાયેલો છે? રાત્રિ સાથે સંકળાયેલો છે. હવે તમે રાત્રિને તમે કાઢી નાખો ને તો આ શબ્દ છે એ પોતાનો અર્થ ન આપે. અહીંયા જ્યારે હું નવરાત્રિ લખું છું તો નવરાત્રિનો સમૂહ, તો આ રાત્રિ છે એનો મિનિંગ નીકળે છે કે ભાઈ અહીંયા રાતની વાત થઈ રહી છે. પરંતુ જ્યારે એકલું નવ આવે છે તો એનો કોઈ રાત્રિ સાથે કે આ અર્થ તમારે કાઢવો હોય તો એવો નીકળે નહીં. તો આ રાત્રિનું એક વિશેષણ તમે કહી શકો, અથવા તો એક આંકડો બતાવે છે કે રાત્રિ તો બરાબર પણ કેટલી? 9. તો મેન શબ્દ શું છે? રાત્રિ છે, અને ગૌણ શબ્દ કયો છે? 9 છે. તો અહીંયા જેટલા પણ આંકડા આપેલા હશે એ ગૌણ થશે, અને પાછળનો જે શબ્દ હશે એ મુખ્ય શબ્દ હશે. ત્રિકોણ. ત્રિકોણનો મતલબ શું થાય? 3 ખૂણાઓનો સમૂહ. તો અહીંયા કોણનો મતલબ થાય ખૂણા. કોણ છે પાછળ, એનો મિનિંગ શું થાય? ખૂણો થાય. પરંતુ કેટલા ખૂણા? તો ત્રીનો મતલબ થાય 3. તો 3 ખૂણાનો સમૂહ એને ત્રિકોણ કહેવામાં આવે. ત્રિશુલ એટલે કે 3 શૂળનો સમૂહ, એટલે કે ત્રિશુલ તો આઈ હોપ સો બધાએ જોયું જ હશે. તો એમાં 3 શૂળ તમને જોવા મળશે. તો 3 શૂળનો સમૂહ જેને ત્રિશુલ કહીશું. ત્રિભેટો એટલે કે 3 રસ્તાનો સમૂહ, એટલે કે આ રીતના જ્યારે 3 રસ્તા ભેગા થતા હોય તો આને શું કહેવામાં આવે? ત્રિભેટો કહેવામાં આવે. 4 રસ્તા ભેગા થાય તો એને શું કહેવામાં આવે? તો ચોરાહા કહેવામાં આવે. ચોરાહાનો મતલબ શું? કે જે આ રીતના 4 રસ્તા ભેગા થતા હોય. તો એ પણ શેની અંદર આવશે? દ્વિગુ સમાસની અંદર આવશે. પંચવટી. તો પંચવટીનો મતલબ શું થાય? 5 વડલાનો સમૂહ. પછી અષ્ટાધ્યાય એટલે કે 8 અધ્યાયનો સમૂહ. ચોઘડિયું એટલે કે 4 ઘડીનો સમૂહ. ચોમાસું એટલે કે 4 માસનો સમૂહ. તો જો અહીંયા તમને જેટલા પણ શબ્દો જોવા મળશે એની અંદર ક્યાંક ને ક્યાંક આંકડો છુપાયેલો છે. તમે વાંચો ને તરત તમને આંકડો મળી જાય. જો પંચવટી તો અહીંયા 5 આંકડો દેખાય છે. ત્રિભેટો એટલે કે અહીંયા 3 નો શબ્દ તમને દેખાય છે. અષ્ટાધ્યાય એટલે તમને 8 દેખાય છે. ચોઘડિયું એટલે તમને 4 દેખાય છે. ચોમાસું એટલે કે અહીંયા પણ તમને 4 દેખાય છે. સહસ્ત્રલિંગ એટલે કે 1000 લિંગનો સમૂહ. તો 1000 તમને શબ્દ દેખાય છે. સહસ્ત્રલિંગ તો સહસ્ત્રનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ કે સહસ્ત્રનો મિનિંગ 1000 થાય છે. ક્લિયર? તો 1000 લિંગનો સમૂહ. હજુ આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. ત્રિદેવ એટલે કે 3 દેવનો સમૂહ. ત્રિદેવ એટલે કે 3 દેવનો સમૂહ, એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશની વાત થાય છે. ત્રિદેવ. પછી દ્વિગુ. આ જે સમાસનું નામ છે ને દ્વિગુ, આ દ્વિગુનો પણ મિનિંગ છે. એક્ઝામની અંદર દ્વિગુનો પણ મિનિંગ પૂછાઈ જાય. તો દ્વિગુનો મિનિંગ શું થશે? 2 ગાયનો સમૂહ. યાદ રાખજો, દ્વિગુનો મતલબ શું થાય? 2 ગાયનો સમૂહ. પછી ખટારો. ખટારો પણ દ્વિગુ સમાસની અંદર આવશે. કેમ? કારણ કે ખટારો શબ્દ કઈ રીતના બનેલો છે? તો 6 પૈડાનો સમૂહ, એટલે કે ખટનો મતલબ થાય છે 6, આરનો મતલબ થાય છે પૈડા. તો ખટારો એટલે શું? 6 પૈડાનો સમૂહ. સપ્તાહ એટલે કે 7 દિવસનો સમૂહ, એટલે કે અહીંયા અઠવાડિયાની વાત થાય છે. અઠવાડિયું પણ આવી શકે શબ્દની અંદર. 7 દિવસનો સમૂહ. તો 7 દિવસના સમૂહને તમે કાં તો સપ્તાહ કહો કાં તો તમે અઠવાડિયું કહો. તો 7 દિવસનો સમૂહ. પછી દશેરા એટલે કે 10 દિવસનો સમૂહ. દશેરા ક્યારે આવે છે? જ્યારે નવરાત્રિ પૂરી થાય અને 10મો દશેરા આવે છે. તો આ રીતના 10 દિવસના સમૂહને આપણે દશેરા કહીએ છીએ. પંચે પંચામૃત. પંચામૃત આપીએ છીએ ને જ્યારે પણ આપણે સત્યનારાયણ ભગવાનની કથા બેસાડીએ ત્યારે એમાં પંચામૃત બનાવવાનું કહે છે. તો પંચામૃતની અંદર 5 તત્વો રહેલા હોય છે, એટલે કે 5 ગમે તે આઈટમ ભેગી કરીને પંચામૃત બનાવવામાં આવે છે. તો 5 અમૃતનો સમૂહ. નવરંગ એટલે કે 9 રંગોનો સમૂહ. ત્રિલોક એટલે કે 3 લોકનો સમૂહ. સપ્તર્ષિ એટલે કે 7 ઋષિનો સમૂહ. ત્રિફળા એટલે કે 3 ફળોનો સમૂહ. નવદુર્ગા એટલે કે 9 દુર્ગાનો સમૂહ. નવદુર્ગા કહીએ છીએ ને. એના પછી પંજાબ. આ પંજાબ છે એ કઈ રીતના બનેલો છે? તો 5 નદીના સમૂહથી ત્યાં નામ આપવામાં આવ્યું છે પંજાબ. તો 5 નદીનો સમૂહ. ષષ્ટકોણ તો 6 ખૂણા હોય એને આપણે ષષ્ટકોણ કહીએ છીએ. તો ષષ્ટકોણ તો 6 ખૂણાનો સમૂહ. ત્રિકાળ કહીએ છીએ ને, ત્રિકાળ જ્ઞાની છે, એટલે કે જેને ભવિષ્યની પણ ખબર છે, ભૂતકાળની પણ ખબર છે અને વર્તમાનની પણ ખબર છે, એટલે કે 3 કાળના જાણકારને ત્રિકાળ જ્ઞાની કહેવામાં આવે છે. તો ત્રિકાળનો મતલબ થાય 3 કાળનો સમૂહ. 12 માસી એટલે કે 12 માસનો સમૂહ. પંચતત્વ એટલે કે 5 તત્વોનો સમૂહ. તો જો દ્વિગુ સમાસ છે એકદમ સિમ્પલ છે. દ્વિગુ સમાસના જે પણ શબ્દો આપેલા હશે એની અંદર તમને આંકડો જોવા મળશે. તમે વાંચો ને ત્યારે જ તેની અંદર તમને એક આંકડો ઝલકતો જોવા મળે. 1, 2, 3, 4, 5, 6 આવા આંકડા તમને ઝલકતા જોવા મળશે. તો એકદમ સિમ્પલ છે. બીજી વસ્તુ કે અહીંયા એક વસ્તુ એક નોટિસ કરવા જેવી બાબત એ છે કે જ્યારે નવજીવન,
નવયુવાન અને નવનિર્માણ આવા શબ્દો તમે જોવા મળે ત્યારે આ નવનો મિનિંગ નવું થાય છે, ના કે નવ. નવ એટલે કે નવ, 9 નથી થતું. જો તમે નવજીવન આપ્યું અને તમે દ્વિગુ સમાસ લખી દીધું તો આ ખોટું છે, કારણ કે અહીંયા નવનો મિનિંગ 9 નથી થતું. નવનો મિનિંગ થાય છે નવું. નવજીવન એટલે કે નવું જીવન, નવયુવાન એટલે કે નવો યુવાન, નવનિર્માણ તો નવું નિર્માણ, ન કે 9. અહીંયા નવનો મિનિંગ 9 થતો નથી. તો યાદ રાખવાનું, અમુક એવા પણ શબ્દો હોય છે જેમાં નવ આવું લખેલું હોય, એનો મતલબ નવું થાય છે 9. NINE 9 થતું નથી, એટલે કે આંકડો દર્શાવતો નથી. એનો મિનિંગ શું થાય છે? નવું થાય છે. ખ્યાલ આવે છે? તો દ્વિગુ સમાસ તમે લખો, બહુ જ સિમ્પલ છે. વાક્યની અંદર જ જે શબ્દ આપેલો હશે એ શબ્દમાં જ તમને ક્યાંક આંકડો ઝલકતો જોવા મળશે અને એનાથી તમે ઇઝીલી લખી શકો કે આ તો દ્વિગુ સમાસ છે. પરંતુ આવા શબ્દો આવે ત્યારે થોડું ધ્યાન રાખવાનું કે નવજીવન, નવયુવાન, નવનિર્માણ, એમાં નવનો મતલબ નવું થાય છે, 9 થતું નથી. તો આની અંદર દ્વિગુ સમાસ આવશે નહીં. કયો સમાસ આવશે એ આગળ આપણે જોઈશું. એના પછી જે ત્રીજા નંબરનો સમાસ આવે છે એ આવે છે ઉપપદ સમાસ. હવે ઉપપદ સમાસ છે ને એ અન્ય પદ પ્રધાન સમાસ છે, એટલે કે અહીંયા જે શબ્દો આપેલા હશે એનો પોતાના શબ્દની અંદર કોઈ જ મિનિંગ નહીં હોય. એ કંઈક ત્રીજો શબ્દ જે મુખ્ય શબ્દ હશે એનો અર્થ બતાવતો હશે. એટલે કે આની અંદર બે શબ્દો જે ભેગા થયેલા હશે એ બંને શબ્દો ગૌણ હશે, એક પણ શબ્દ મુખ્ય હશે નહીં. ક્લિયર? તો આને શું કહેવાય? અન્ય પદ પ્રધાન સમાસ કહેવામાં આવે. હવે ઉપપદ સમાસ છે એને તમે કઈ રીતના ઓળખી શકો? તો એને તમે આ રીતના ઓળખી શકો કે જ્યારે તમે એનો વિગ્રહ કરશો ત્યારે પાછળ તમને નાર શબ્દ જોવા મળશે. કઈ રીતના, શું છે, બધી વસ્તુ સમજીએ. તો ઉત્તર પદ ક્રિયા કરનારને બતાવે છે. ઉત્તર પદ એટલે પાછળનું પદ, અને પૂર્વ પદ શું બતાવે છે? નામ બતાવે છે. તો આ રીતના જો તમને કોઈ શબ્દ જોવા મળે અને એનો વિગ્રહ કરો અને પાછળ તમને નાર શબ્દ આવે તો સમજી લેવાનું એ કયો સમાસ છે? તો એ ઉપપદ સમાસ છે. જેમ કે નર્મદા. હવે તમે નર્મદાનો મિનિંગ કાઢો. ચલો તમને વિગ્રહ કરતા નથી આવડતું, પરંતુ નર્મદાનો મિનિંગ તો તમને ખબર હોવી જોઈએ ને. તો નર્મદાનો મિનિંગ થાય પ્રેમ. પ્રેમ આપનાર અથવા તો પ્રેમ કરનાર, એને નર્મદા કહેવામાં આવે. હવે જુઓ, આ નર્મદાની અંદર ક્યાંય પ્રેમ શબ્દ દેખાય છે? નર્મદાની અંદર તમને ક્યાંય પ્રેમ શબ્દ દેખાય છે? નથી દેખાતો. મતલબ કે આ નર્મદા એનો મિનિંગ થાય છે પ્રેમ કરનાર, પરંતુ આ નર્મદા શબ્દની અંદર પ્રેમ શબ્દ જોવા નથી મળતો. એટલા માટે એને અન્ય પદ પ્રધાન કહેવામાં આવે છે કે એ પદ શબ્દની અંદર તો છે જ નહીં, જે એનો મિનિંગ બતાવે છે એ પદ એ શબ્દમાં છે જ નહીં. એ જ રીતના અનુજ. અનુજનો મતલબ થાય પાછળથી જન્મ લેનાર. પાછળથી જન્મ લેનાર એનો મતલબ શું? નાનો ભાઈ. અનુજનો મતલબ શું થાય? નાનો ભાઈ. તો અનુજ એટલે કે પાછળથી જન્મ લેનાર, એટલે કે સમજી લો મોટો ભાઈ છે એ જન્મ લઈ લીધો એને, એના પછી જે બાળકે જન્મ લીધો તો એ એનો અનુજ થશે. એનો મતલબ પાછળથી જન્મ લીધો એટલે એ એનો નાનો ભાઈ થશે. તો પાછળથી જન્મ લેનાર. હવે બોલો, આની અંદર ક્યાંય જન્મ લેનાર એવું તમને દેખાય છે? નથી દેખાતું. પરંતુ આનો મિનિંગ આવો થાય છે. તો આની અંદર જન્મ, પાછળથી એવું તમને ક્યાંય જોવા ના મળે. એટલા માટે આને અન્ય પદ પ્રધાન કહેવામાં આવે છે. પછી પૂર્વજ. પૂર્વજનો મતલબ થાય પહેલા જન્મ લેનાર. આપણે કહીએ છીએ ને આપણા પૂર્વજો, એટલે કે આપણા પહેલા જે જન્મેલા છે એને આપણે પૂર્વજો કહીએ છીએ. તો એ છે પૂર્વજ, એટલે કે પહેલા જન્મ લેનાર. પંકજ એટલે કે કાદવમાં જન્મ લેનાર, એને શું કહેવામાં આવે છે? પંકજ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા વાત થાય છે કમળની. ઓકે, જે કાદવની અંદર જન્મ લે છે, કાદવમાં ઉગે છે. હરામખોર, તો હરામનું ખાનાર. તો હરામનું ખાનાર તો એને હરામખોર કહેવામાં આવે. પછી લક્કડખોદ, તો લાકડું ખોદનાર, એને લક્કડખોદ કહેવામાં આવે. પછી સરોજ, તો સરોવરમાં જન્મ લેનાર, એટલે કે સરોજ. યશોદા એટલે કે જશોદા છે તો જશ આપનાર. યશોદા પણ આવે. યશોદાનો મિનિંગ થાય યશ આપનાર. તો યશોદા, જશ આપનાર તો જશોદા. આ યાદ રાખજો. તો જો જ્યારે પણ આ ટાઈપના કોઈ શબ્દો આવે એનો તમે વિગ્રહ કરો અને એમાં પાછળ તમને નાર જોવા મળે, નાર જોવા મળે, તો એનો સિમ્પલ મિનિંગ છે કે આ કેવા પદો છે? ઉપપદ પદ સમાસ છે. ક્લિયર? ચલો, હજુ આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોવાના છે. એના પછી યશોદા, તો યશ આપનાર. પછી સ્વર્ગસ્થ, એનો મતલબ સ્વર્ગમાં રહેનાર. સ્વર્ગમાં જે રહે એને શું કહેવામાં આવે? સ્વર્ગસ્થ કહેવામાં આવે. પછી હર્ષદ. હર્ષદનો મતલબ થાય
હર્ષ આપનાર એટલે કે આનંદ આપનાર. પછી સહાયક એટલે સહાય કરનાર. સહાયકનો મતલબ શું થાય? સહાય કરનાર. ફોજદાર એટલે કે ફોજ એટલે કે સૈન્ય રાખનાર. હવે તમને એવું થાય કે સાહેબ આ બધી વસ્તુ તો બરાબર છે, આ બધા શબ્દો આપેલા છે, તો આનો તો અમારે વિગ્રહ કરવો પડે, ત્યારે અમને ખબર પડે કે ભાઈ પાછળ નાર આવે છે અને પછી અમે લખી શકીએ કે ભાઈ આ ઉપપદ સમાસ છે. આની કોઈ શોર્ટકટ ટ્રીક નથી, મતલબ કે ડાયરેક્ટ ખબર ના પડે કે સાહેબ આ ઉપપદ છે. તો જુઓ પડે. એક હું તમને શોર્ટકટ ટ્રીક આપું છું, પરંતુ એ ટ્રીક 90% સક્સેસફુલ છે. 10%માં કોઈ એવો અપવાદ રૂપ કોઈ શબ્દ આવી જાય તો એમાં એ ટ્રીક કામમાં નહીં લાગે. કઈ રીતના સમજી લો. જેટલા પણ ઉપપદ પદના જેટલા પણ શબ્દો હશે એ એક જ શબ્દ હશે. સાહેબ એક જ શબ્દ હોય ને, પરંતુ હું શું કહેવા માંગુ છું સમજો. જો અહીંયા નર્મદા લખેલું છે. હવે આ નર્મદા લખેલું છે તો આની અંદર તમને બે શબ્દો દેખાય છે? પહેલી નજરે જોતા તમને બે શબ્દો દેખાય છે? નથી દેખાતા. તો આવા શબ્દો તમને ઉપપદની અંદર આપેલા હશે. ફરીથી રિપીટ કરું છું, કેવા શબ્દો આપેલા હશે? એવા શબ્દો જે એક નજરે જોતા એક જ પદ લાગે, એક જ શબ્દ લાગે, તો એવા બધા શબ્દો શેમાં હશે? ઉપપદની અસર હશે. જેમ કે અનુજ છે. હવે અનુજ લખેલું છે તો આના તમને બે મિનિંગ, બે શબ્દો અલગ અલગ દેખાય છે. પેલું નવરાત્રી લખેલું હતું, નવરાત્રી, તો એની અંદર તો બે શબ્દો તમને ક્લિયરલી દેખાતા હતા કે ભાઈ નવ અને રાત્રિ. પછી મહારાજા, તો મહા અને રાજા ક્લિયરલી બે શબ્દો દેખાતા હતા એની અંદર. પરંતુ ઉપપદની અંદર એવા શબ્દો હશે, એવા શબ્દો હશે જે બે શબ્દો તમને ડાયરેક્ટલી દેખાશે જ નહીં. એને મિનિંગ કાઢવા જાઓ તો મિનિંગ લાંબો નીકળે, અર્થ લાંબો નીકળે, પરંતુ એ શબ્દ એક જ હોય. જેમ કે નર્મદા છે, અનુજ છે, પૂર્વજ છે, પંકજ છે. આની અંદર તમે કદાચ બે કાઢી શકો, આની અંદર તમે બે કાઢી શકો, પરંતુ સરોજ છે, જશોદા છે, યશોદા છે, સ્વર્ગસ્થ છે, હર્ષદ છે, સહાયક છે, ફોજદાર છે, ગોપાળ છે, નિરીક્ષક, પરીક્ષક, અંગરખું, પગરખું, પગ, તટસ્થ, લેખક, ચિત્રકાર, કલાકાર, મનોહર, વેતનદાર, રણછોડ, સત્યવાદી, શિક્ષક, ગ્રંથકાર. તો અહીંયા તમે જે શબ્દો જોશો ને તો એની અંદર પોતે એક જ શબ્દ દેખાશે. તમને એવું લાગશે જ નહીં કે આની અંદર બે શબ્દો રહેલા છે. તો આવા શબ્દો તમારે સમજી લેવાના. શેમાં હશે? તો ઉપપદમાં હશે. ફરીથી કહું છું, અહીંયા હું તમને 90% કહું છું. 10% એવા પણ શબ્દો હશે જેમાં બે શબ્દો દેખાતા હોય. જેમ કે અહીંયા વેતનદાર છે, આને તમારે અલગ કેવું હોય તો વેતન અને દાર. તો વેતનદાર એટલે વેતન આપનાર હવે દેખાય છે. હા, આની અંદર તમને દેખાય કે ભાઈ લક્કડ ખોદ તો લાકડું ખોદનાર, હરામખોર તો હરામનું ખાનાર. તો અમુકમાં તમને દેખાશે, પરંતુ 90% એવા જ શબ્દો હશે જેના તમને બે અર્થ નહીં જોવા મળે. તમને એવું લાગશે કે આ તો એક જ શબ્દ છે જે આપણે અવારનવાર રોજિંદા જીવનની અંદર બોલીએ છીએ. તો આને શું કહેવામાં આવે? ઉપપદ સમાસ કહેવામાં આવે. અને જો તમે વિગ્રહ કરી શકતા હોય તો બેસ્ટ છે કે એમાં નાર આવે. ઓકે, એક જ એવું હશે કે ભાઈ પાછળ નાર આવે એટલે સમજી લેવાનું કે આ ઉપપદ સમાસ છે. ચલો આપણે ક્યાં હતા? હર્ષદ તો હર્ષ આપનાર, સહાયક તો સહાય કરનાર, ફોજદાર તો ફોજ એટલે કે સૈન્ય રાખનાર, એને ફોજદાર કહેવામાં આવે. ગોપાળ તો ગાયોને પાળનાર, નિરીક્ષક તો નિરીક્ષણ કરનાર, પરીક્ષક તો પરીક્ષણ કરનાર. પછી અંગરખું તો અંગનું રક્ષણ કરનાર, એને અંગરખું કહેવામાં આવે. પગરખું તો પગનું રક્ષણ કરનાર, એટલે કે આપણા ચપ્પલની વાત થાય છે તો ચપ્પલને શું કહેવાય? પગરખું કહેવામાં આવે. તો પગનું રક્ષણ કરનાર. અંગરખું એટલે કે અંગનું રક્ષણ કરનાર. પછી ખગ તો એને શું કહેવામાં આવે? આકાશમાં ઉડનાર, એને ખગ કહેવામાં આવે. પછી તટસ્થ તો કિનારે રહેનાર, અથવા તો તટસ્થ એનો મતલબ શું થાય સમજી લો, આ બાજુએ નહીં અને આ બાજુએ નહીં, એટલે કે વચ્ચે કિનારા ઉપર રહે, એને આપણે તટસ્થ કહીએ છીએ. પછી લેખક તો પુસ્તક લખનાર, એને આપણે લેખક કહીએ છીએ. ચિત્રકાર તો ચિત્ર બનાવનાર. પછી કલાકાર કલા બતાવનાર. મનોહર મનને હરી લેનાર. વેતનદાર તો પગાર આપનાર. રણછોડ તો રણને છોડનાર. સત્યવાદી તો સત્ય બોલનાર. શિક્ષક તો શિક્ષા આપનાર. ગ્રંથકાર તો ગ્રંથ લખનાર. કદરદાન તો કદર કરનાર. વિનાશકારી તો વિનાશ કરનાર. શિલ્પકાર તો મૂર્તિ બનાવનાર. તો સિમ્પલ છે, આમ જોવા જાઓ ને તો બહુ જ સિમ્પલ આ સમાસ છે. એની અંદર તમે જ્યારે તમે એનો વિગ્રહ કરવા જાઓ, વેતનદાર, વેતનદાર કોને કહેવામાં આવે? જે પગાર આપે એને વેતનદાર કહેવામાં આવે. તો પગાર આપનાર તો પાછળ તમને નાર જોવા મળશે. રણછોડ રણને છોડી નાખનાર, રણને છોડનાર તો પાછળ તમને નાર જોવા મળે. શિક્ષક, શિક્ષક કોને કહેવાય? શિક્ષા આપે એને શિક્ષક કહેવામાં આવે. શિક્ષા આપનાર તો અહીંયા પણ તમને નાર જોવા મળશે.
કદરદાન, જે કદર કરે, કહીએ છીએ ને પેલું કોઈ ખેલ બતાવવા આવે ત્યારે બોલે છે કદરદાનો, એનો મતલબ શું કે જે વ્યક્તિઓ કદર કરે છે એને કદરદાનો કહેવામાં આવે. તો કદર કરનાર, વિનાશકારી તો વિનાશ કરનાર. તો આ બધા શબ્દો છે એ કેવા શબ્દો છે? તો ઉપપદ સમાસના શબ્દો છે. તો આજના લેક્ચરની અંદર આપણે બે સમાસ ભણ્યા. કયા બે સમાસ? એક તો દ્વિગુ સમાસ ભણ્યા અને બીજો કયો સમાસ ભણ્યા? તો ઉપપદ સમાસ ભણ્યા. દ્વિગુ સમાસ એકદમ સિમ્પલ છે. એની અંદર તમને આંકડો જોવા મળે, ક્યાંક ને ક્યાંક સંખ્યા જોવા મળે તો એને દ્વિગુ સમાસ કહેવામાં આવે. અને જ્યારે તમને કોઈ એક શબ્દ આપેલો હોય અને પહેલી નજરે જોતા તમને એ એક જ શબ્દ લાગે, એમાં તમને બે શબ્દો છુપાયેલા ન જોવા મળે તો એ શેમાં આવશે? ઉપપદમાં આવશે. અથવા તો તમે એનો વિગ્રહ કરો તો પાછળ નાર લાગે તો આને શું કહેવામાં આવે? ઉપપદ સમાસ કહેવામાં આવે છે. અને પહેલા લેક્ચરમાં કયો સમાસ જોઈ ગયા હતા? દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસમાં શું હતું? એક જ એની ઓળખાણ છે કે જે બે પદો હોય, જે બે શબ્દો હોય પોતે બેલેન્સમાં હોય, એટલે કે એક ઉપર નીચે નહીં, એક મુખ્ય એક ગૌણ નહીં, બંને મુખ્ય હોય, એને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. હવે સમાસને આપણે આગળ વધારીએ. આજના લેક્ચરની અંદર એટલે કે સમાસના પાર્ટ 3 ની અંદર આપણે બે સમાસ જોવાના છે. કયા કયા? તો એક છે અવ્યયી ભાવ સમાસ અને બીજો છે તત્પુરુષ સમાસ. હવે અવ્યયી ભાવ સમાસ અને તત્પુરુષ સમાસ એટલા માટે સાથે રાખ્યા છે કારણ કે બંને જો તમે સાથે ભણશો તો મજા આવશે. બંનેની અંદર એક વસ્તુ કોમન રહેલી છે. શું કોમન રહેલી છે? શાંતિથી સમજો. એક્ઝામની અંદર ક્યારે પણ આ ટાઈપનો જો તમને ક્વેશ્ચન પૂછાશે તો ક્યારે પણ તમે અવ્યયી ભાવ અને તત્પુરુષ સમાસ છે એની અંદર તમે મિસમેચ નહીં કરો, બંનેને તમે અલગ તારવી શકશો. જો ધ્યાનથી સમજજો તો તમને ખ્યાલ આવશે. સૌથી પહેલા અવ્યયી ભાવ સમાસ છે એની વાત કરીએ, એના પછી તત્પુરુષ સમાસની વાત કરીશું. અવ્યયી ભાવ સમાસ છે ને એ અન્ય પદ પ્રધાન સમાસ છે. એટલે કે આની અંદર જે શબ્દ રહેલો હશે એમાં બંને શબ્દો ગૌણ હશે, એક પણ શબ્દ મુખ્ય હશે નહીં. એનો જે મિનિંગ છે એ અલગ નીકળતો હશે અને ત્યાં એનો મુખ્ય શબ્દ છુપાયેલો હશે. એટલે કે આની અંદર જે શબ્દો લખેલા હશે એ બંને ગૌણ હશે, એટલા માટે આ અન્ય પદ પ્રધાન સમાસ થશે. પ્રથમ પદ અવ્યયી હોય અને તેનો પ્રભાવ આખા શબ્દ ઉપર તમને પડતો જણાશે. હવે જો 90% શબ્દો અવ્યયી ભાવના 90% શબ્દો છે એ આવા જ હશે જેમાં આગળ તમને યથા, પ્રતિ, સ અથવા તો આ તમને શબ્દો જોવા મળશે. ફરીથી રિપીટ કરું છું, એવું જરૂરી નથી કે અવ્યયી ભાવની અંદર આ જ શબ્દો તમને જોવા મળશે, પરંતુ જે મેં નોટિસ કર્યું છે, જે રીતના મેં સ્ટડી કર્યું છે એનાથી તમને હું અહીંયા એક ટ્રીક આપું છું. એ ટ્રીક કંઈક એવી છે કે જેટલા પણ અવ્યયી ભાવ સમાસના શબ્દો હશે એમાં આગળ તમને યથા, પ્રતિ, સ અને આ શબ્દો તમને જોવા મળશે અને મળશે. બધા શબ્દો નહીં, પરંતુ કોઈક વખત કદાચ રેર ઓફ ધ રેર કેસની અંદર બીજો શબ્દ આવી શકે, પરંતુ મોસ્ટ ઓફ ધ 90% કેસની અંદર તમને આ બધા શબ્દો જોવા મળશે. તો આ ટ્રીક આપણે યાદ રાખી લેવાની. કયા શબ્દો? યથા, પ્રતિ, સ અને આ. ચલો, પહેલી ટ્રીક તો આ થઈ ગઈ. સાહેબ બીજી એવી કોઈ ટ્રીક આપો જેનાથી અમે અવ્યયી ભાવ સમાસને ઓળખી શકીએ. તો બીજી ટ્રીક કંઈક એવી છે કે જે પણ શબ્દ આપેલો હશે એમાં આગળનો શબ્દ છે ને એ ગૌણ હશે અને જે પાછળનો શબ્દ છે ને એ મિનિંગ વાળો હશે. ફરીથી રિપીટ કરું છું, આ જે સમાસ છે એ અન્ય પદ પ્રધાન સમાસ છે, પરંતુ આ સમાસને ઓળખવાની હું ટ્રીક આપું છું કે અહીંયા જેટલા પણ શબ્દો લખેલા હશે, જેટલા પણ શબ્દો અવ્યયી ભાવ સમાસની અંદર આવશે એમાં જે આગળનો શબ્દ છે ને એ મિનિંગલેસ હશે, એટલે કે એને તમે અલગ તારવો તો એ મિનિંગલેસ હશે અને પાછળનો જે શબ્દ હશે એ કંઈક મિનિંગ ધરાવતો હશે. ચલો ઉદાહરણથી સમજીએ એટલે આપણને વધારે આઈડિયા આવે. સૌથી પહેલા આપણે યથાવાળા શબ્દો જોઈએ, જેમ કે યથાશક્તિ. તો યથાશક્તિમાંથી તમે યથા કાઢી નાખો તો શક્તિનો તમને પ્રોપર મિનિંગ જોવા મળશે. યથામતિ, તો આ મતિનો તમને શબ્દ જોવા મળશે, પ્રોપર એનો મિનિંગ છે. યથાક્રમ, તો આ ક્રમનો તમને પ્રોપર મિનિંગ જોવા મળશે. એ રીતના યથાવિધિ, તો વિધિનો તમને મિનિંગ જોવા મળશે. યથાદેશ, તો અહીંયા દેશનો મિનિંગ છે. યથા બુદ્ધિ, તો બુદ્ધિનો મિનિંગ છે. યથા સમય, તો સમયનો મિનિંગ છે. આ રીતના બધા શબ્દો તમે જોઈ લો. પ્રતિદિન, તો એ દિન છે. પછી અહીંયા માસ એટલે કે મહિનો થાય, વર્ષ એટલે કે સાલ થાય, પછી રોજ, દરરોજ, તો એમાં રોજ, પછી પ્રતિક્ષણ, તો ક્ષણનો મિનિંગ છે. પ્રત્યેક, તો આ તો એક આખો પ્રોપર શબ્દ છે. પ્રતિભાવ, તો અહીંયા ભાવ શબ્દ છે.
સવિનય એટલે કે આ વિનય સાથે, સવિનયનો મતલબ શું થાય? વિનય સાથે શબ્દ છે. પછી સશોક એટલે કે શોક સાથે, તો આ શોક શબ્દ જોવા મળશે. સહર્ષ, હર્ષનો મિનિંગ થાય આનંદ. સરોષ, રોષનો મિનિંગ શું થાય? ગુસ્સો. સહવાસ, વાસનો મતલબ શું થશે? રહેવું. સહજીવન, તો અહીંયા જીવન શબ્દ જોવા મળશે. સહભાગી, તો અહીંયા ભાગી શબ્દ જોવા મળશે. આ જીવન, તો અહીંયા જીવન, અહીંયા જન્મ. પછી આગમન, તો આગમન એક આખો શબ્દ છે. પછી આ મરણ, તો અહીંયા તમને મરણ શબ્દ જોવા મળશે. તો ટૂંકમાં અહીંયા એક શોર્ટકટ મેથડ આપું છું, ધ્યાન રાખજો, આવી શોર્ટકટ મેથડ કોઈ નહીં આપે. અવ્યય ભાવ સમાસની અંદર જેટલા પણ શબ્દો હશે, તો એમાં જે પાછળનો શબ્દ છે ને એ મુખ્ય શબ્દ જેવું કામ કરશે, એટલે કે એનો મિનિંગ પ્રોપરલી નીકળતો હશે. અને જે આગળનો શબ્દ હશે ને એ આલતું ફાલતું હશે, જેમ કે યથા 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 તમને જોવા મળે છે. પછી પ્રતિ 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 એવું જોવા મળે છે. પ્રતિ તમે ખાલી એકલું પ્રતિ લખું તો આનો કોઈ જ મિનિંગ નથી. અહીંયા ખાલી એકલું સહ લખું તો આનો કોઈ જ મિનિંગ નથી. અહીંયા એકલું હું આ લખું તો આનો કોઈ જ મિનિંગ નથી. ઓકે, અહીંયા એકલું યથા લખું તો એનો કોઈ જ મિનિંગ નથી. તો સૌથી પહેલા તમારે જો અવ્યય ભાવ સમાસ ઓળખવું હોય તો એમાં જે શબ્દ આપેલો હશે એમાં પાછળનો શબ્દ મુખ્ય હશે, એનો મિનિંગ નીકળતો હશે, અને આગળનો શબ્દ છે ને એ પાછળના શબ્દનો અર્થ બતાવતો હશે. અર્થ તો ના કહી શકાય, પરંતુ એકની એક વિશેષતા બતાવતો હશે. જેમ કે યથાશક્તિ, આપણે કહીએ છીએ ને યથાશક્તિ દાન કરો, એટલે કે જેટલી તમારામાં તાકાત છે એટલું તમે દાન કરો. કોઈ બિલ્ડર હોય તો એ વધારે દાન કરશે, કોઈ ગરીબ માણસ હશે તો ઓછું દાન કરશે. તો યથાશક્તિ. પછી યથામતિ, પછી યથાક્રમ, યથાવિધિ, યથાદેશ, યથા બુદ્ધિ, યથા સમય. તો એક તો પેલા આ શબ્દ યાદ રાખી લો, યથા. પછી પ્રતિ, સ અને આ. જો મેં આની અંદર બે વસ્તુ તમને કીધી, અવ્યય ભાવ સમાસ શોધવાની બે વસ્તુ કીધી. કાં તો તમને આગળ આવા શબ્દો જોવા મળશે, યથા, પ્રતિ, સ અને આ. આ પહેલી ટ્રીક થઈ. બીજી ટ્રીક શું? કે જે પણ શબ્દ આપેલો હશે એમાં પાછળનો જે શબ્દ છે એનો પ્રોપર મિનિંગ નીકળતો હશે, આગળનો શબ્દ આલતું ફાલતું લગાયેલો હશે. ખ્યાલ આવે છે? ચલો, તો આ બે ટ્રીકથી તમે ઇઝીલી અવ્યય ભાવ સમાસના જે શબ્દો છે એને ઓળખી શકો છો. ખ્યાલ આવે છે? ચલો એક વખત આપણે વાંચી લઈએ. તો યથાશક્તિ, યથામતિ, યથાક્રમ, યથાવિધિ, યથાદેશ, યથાબુદ્ધિ, યથા સમય. પ્રતિ, પ્રતિનો મતલબ થાય પ્રત્યેક. પ્રતિદિન, પ્રતિદિન એટલે કે દરરોજ. પ્રતિમાસ એટલે કે દર માસે. પ્રતિવર્ષ એટલે કે દર વર્ષે. દરરોજ. પ્રતિક્ષણ, પ્રત્યેક, પ્રતિભાવ. તો પ્રતિ પ્રતિ શબ્દો જોવા મળશે. પછી સ, સ એટલે સ અને સ બે પણ જોવા મળશે. ઓકે, ખાલી સ પણ જોવા મળે અને ખાલી સ પણ જોવા મળે. તો સવિનય, તો આની અંદર ખાલી સ છે. સશોક, તો આની અંદર ખાલી સ છે. સહર્ષ, તો આની અંદર પણ ખાલી સ છે. સરોષ, તો આની અંદર પણ સ છે. સહવાસ, તો આની અંદર સહ જોવા મળશે. સહજીવન, તો આની અંદર સહ જોવા મળશે. સહભાગી, તો આની અંદર સહ જોવા મળશે. તો કાં તો એકલું સ જોવા મળે, કાં તો સહ જોવા મળે. એના પછી જુઓ આ, આનો મતલબ શું થાય? સુધી થાય. આ જીવન એટલે કે જીવન સુધી, જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી, તો એને આજીવન કહેવામાં આવે. આ જન્મ એટલે કે જ્યાં સુધી જન્મ લઈશું ત્યાં સુધી, આ જન્મ. આ ગમન એટલે કે જ્યાં સુધી આવે છે ત્યાં સુધી. આ મરણ એટલે કે જ્યાં સુધી મરણ આવે છે, મરણ આવશે ત્યાં સુધી, આ મરણ. તો આ મરણ, તો આવા પણ તમને શબ્દો જોવા મળશે જેની અંદર આગળ તમને આ જોવા મળશે. ક્લિયર? તો આ થઈ ગયો અવ્યય ભાવ. હવે સાહેબ તમે કંઈક એવું કહેતા હતા કે તત્પુરુષ સમાસ અને અવ્યય ભાવ સમાસ છે એ બંને વચ્ચે કંઈક કનેક્શન છે. સાહેબ કનેક્શન શું છે એ તો કહો. જો આની અંદર જે રીતના આ બે શબ્દોમાં જે પાછળનો શબ્દ છે એનો મિનિંગ નીકળતો હતો, એ જ રીતના તત્પુરુષ સમાસની અંદર જે શબ્દ છે એમાં આગળનો જે શબ્દ છે એ મુખ્ય હશે અને પાછળનો શબ્દ ગૌણ હશે. એટલે કે તત્પુરુષ અને અવ્યય ભાવ એકબીજાના ઉલટા હશે. જે રીતના અવ્યય ભાવ સમાસની અંદર જે શબ્દો હશે એમાં પાછળનો શબ્દ પ્રોપર તમને જોવા મળશે અને એનો પ્રોપર મિનિંગ નીકળતો હશે, એ જ રીતના તત્પુરુષ સમાસની અંદર આગળનો જે શબ્દ છે એ મુખ્ય જેવો હશે અને પાછળનો જે શબ્દ છે એ ઓછો મુખ્ય એટલે કે ગૌણ હશે. ચલો ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે. સૌથી પહેલા તો તત્પુરુષ સમાસ છે ને એ વિભક્તિના પ્રત્યયોથી એનો વિગ્રહ થાય. હવે વિભક્તિ આપણે ઓલરેડી કરાવી છે, 8 વિભક્તિ છે. એની અંદર જે પ્રત્યયો હતા નો, ની, નું, ના, ઓકે, એ બધા મેં પ્રત્યયો ઓલરેડી કરાવેલા છે. માંથી, દ્વારા, આ બધા પ્રત્યયો કરાવેલા છે. તો આનો વિગ્રહ કરો ને તો વિભક્તિના પ્રત્યયોથી થાય, પરંતુ આપણે એની અંદર પડવાની જરૂર જ નથી.
અહીંયા આપણે શોર્ટકટ મેથડ જ યુઝ કરવાની. તો તત્પુરુષ સમાસ એ એક પદ પ્રધાન સમાસ છે, એટલે કે એક પદ મુખ્ય હશે અને બીજું પદ એ ગૌણ હશે. તો સાહેબ મુખ્ય પદ ક્યાં હશે? તો જે બે પદ છે એમાં આગળનું પદ છે ને એ મુખ્ય તમને જોવા મળશે. જુઓ, જેમ કે મરણ શરણ, તો મરણ ને શરણ, તો શરણ જવાનું છે ખરા, પરંતુ કોના શરણે જવાનું છે? તો મરણના શરણે જવાનું છે. તો આમાં મુખ્ય કોણ થશે? તો મરણ છે એ મુખ્ય થશે. સ્નેહ ભર્યા, તો ભર્યાનો મતલબ શું થાય? સ્નેહથી ભરેલા. તો કોનાથી ભરેલા? સ્નેહથી ભરેલા. તો શબ્દ સ્નેહ એ મુખ્ય છે. ભરેલા એ તો ગમે તે સાથે તમે લગાવી શકો, પરંતુ મુખ્ય શબ્દ છે સ્નેહ. ધર્મ શ્રદ્ધા, શ્રદ્ધા રાખવાની છે, પરંતુ શેમાં શ્રદ્ધા રાખવાની છે? તો ધર્મમાં શ્રદ્ધા રાખવાની છે. તો આ ધર્મ એ મુખ્ય થશે. રાષ્ટ્રધ્વજ, ધ્વજ ખરા, ધ્વજ તો બધા દેશોનો હોય, પરંતુ અહીંયા છે રાષ્ટ્રનો ધ્વજ. રાષ્ટ્ર એ મુખ્ય શબ્દ છે, ધ્વજ એ ગૌણ શબ્દ છે. લોકસેવક, ચલો સેવક તો બરાબર કે ભાઈ મારે સેવા કરવાની છે, પરંતુ કોની સેવા કરવાની છે? લોકોની સેવા કરવાની છે. તો આ લોક છે ને એ મુખ્ય શબ્દ છે. તો લોકસેવક. પછી દેશભક્તિ, ભક્તિ કરો. ભક્તિ કરો તો ઘણી બધી જગ્યાએ તમે ઘણી બધી વસ્તુઓની ભક્તિ કરી શકો, પરંતુ અહીંયા જે ભક્તિની વાત કરી છે, અહીંયા દેશભક્તિની વાત કરી છે. તો આ દેશ એ મુખ્ય છે, ભક્તિ એ ગૌણ છે. તો અહીંયાથી તમને એક શોર્ટકટ મેથડ આપું છું કે જ્યારે પણ તત્પુરુષ સમાસ આવે એની અંદર જે શબ્દ લખેલો હોય એ શબ્દની અંદર જે આગળનો શબ્દ છે એ મુખ્ય હશે અને જે પાછળનો શબ્દ છે એ આગળના શબ્દ સાથે જોડાયેલો હશે, એટલે કે ગૌણ હશે અને આગળના શબ્દ સાથે જોડાયેલો હશે. ક્લિયર? જન્મ નોંધણી, અરે નોંધણી કરો, પરંતુ કોની? અરે જન્મની કરો. તો જન્મ મુખ્ય છે, એના વગર તમે કોની નોંધણી કરવાના? નોંધણી કરો, મેં તમને કીધું નોંધણી કરો. તમે શેની નોંધણી કરવાના? જ્યાં સુધી હું તમને કહું નહીં કે ભાઈ જન્મની નોંધણી કરો, તો આ જન્મ એ મુખ્ય છે. કૃષ્ણ ભક્તિ, ભક્તિ કરો. ઘણા બધા ભગવાન છે, બધાની તમે ભક્તિ કરશો ના. અહીંયા શબ્દ છે કૃષ્ણ ભક્તિ, તો અહીંયા કૃષ્ણની ભક્તિ કરવાની છે. તો કૃષ્ણ મુખ્ય છે. દેખાતું છે ને? તો યસ. તો સિમ્પલ છે કે જ્યારે પણ તત્પુરુષ સમાસ આવશે એની અંદર કોઈ પણ શબ્દ આવશે તો ડાયરેક્ટ તમારે લખી દેવાનું કે ભાઈ જે શબ્દ છે એમાં આગળનો શબ્દ મુખ્ય હોય, પાછળનો શબ્દ ગૌણ હોય, તો આંખો બંધ કરીને શું લખી દઈશું ભાઈ? તત્પુરુષ સમાસ લખી દઈશું. જ્યારે આગળ અવ્યય ભાવમાં આનાથી ઉલટું હતું, પાછળનો શબ્દ એ મિનિંગ વાળો હતો અને આગળનો શબ્દ એ આલતું ફાલતું હતો, મિનિંગલેસ હતો, અથવા તો પાછળના શબ્દ સાથે જોડાયેલો હતો. ખ્યાલ આવે છે? તો આ રીતના તત્પુરુષ અને અવ્યય ભાવ એકબીજાથી આ રીતના ઉલટા છે. ચલો હજુ આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. સાહિત્ય પ્રકાર, ચલો પ્રકાર તો બરાબર, પરંતુ કોનો પ્રકાર? અરે સાહિત્યનો પ્રકાર. તો સાહિત્ય શું છે? મુખ્ય છે, એનો વિગ્રહ કરવાની જરૂર જ નથી. બધા કહે છે કે સમાસનો વિગ્રહ કરો, સમાસનો વિગ્રહ કરો. શું કરવા વિગ્રહ કરો? આપણે એટલો બધો ટાઈમ શું કરવા બગાડીએ? શોર્ટકટ મેથડ યુઝ કરો યાર. આ બધા શબ્દો છે, એમાંથી આ શબ્દમાં આગળનો શબ્દ મુખ્ય છે, દેખાય છે. જીવન, કોનું જીવન? અહીંયા સાધુનું જીવન, તો સાધુ મુખ્ય છે. મહિમા, પરંતુ કોની મહિમા યાર? ગુરુની મહિમા. પછી વ્યસન મુક્ત, કોનાથી મુક્ત થવાનું છે? વ્યસનથી મુક્ત થવાનું છે, તો વ્યસન મુખ્ય છે. વનવાસ, વાસ કરો, રો, પરંતુ ક્યાં? મુખ્ય શબ્દ છે વન, વનમાં રહેવાનું છે. એ જ રીતના યુદ્ધ વિરામ, વિરામ મૂકો, પરંતુ શેમાંથી વિરામ મૂકવાનો છે? એ તો કહો. તો યુદ્ધમાંથી વિરામ મૂકવાનો છે, તો યુદ્ધ મુખ્ય છે. સત્યાગ્રહ, આગ્રહ કરો, પરંતુ શેનો આગ્રહ કરો? સત્યાગ્રહ એટલે કે સત્યનો આગ્રહ. તો કોનો આગ્રહ કરવાનો છે? સત્યનો આગ્રહ કરવાનો છે, તો સત્ય એ મુખ્ય છે. મોરપીંછ, પીંછા ખરા, પરંતુ કોના પીંછા? મોરના પીંછા. તો મોર તો આગળ જ છે ને. રાષ્ટ્રપિતા, પિતા તો બરાબર, પરંતુ કોના પિતા? રાષ્ટ્રના પિતા. તો રાષ્ટ્ર મુખ્ય છે. હરિમુખ, તો મુખ તો બરાબર, મોઢું બરાબર, પરંતુ કોનું મોઢું યાર? હરિ એટલે કે વિષ્ણુ ભગવાનનું મોઢું. લગ્ન ગાળો, કયો? શેનો ગાળો? લગ્નનો ગાળો. લોકપ્રિય, શેનું? પ્રિય તો બરાબર, પરંતુ કોને પ્રિય? તો લોકોને પ્રિય છે એવું, તો લોકપ્રિય. તો તત્પુરુષ સમાસ બોલો, એમાં તમને કોઈ વિભક્તિના પ્રત્યયો યાદ રાખવાની જરૂર છે? નથી જરૂર. સિમ્પલ શું કરવાનું? જે પણ શબ્દ આપેલો હોય, બે શબ્દો દેખાય, એમાંથી આગળનો શબ્દ મિનિંગ વાળો હોય, પાછળનો ખાલી એનું મિનિંગ નહીં પરંતુ એને જોડાઈને આવે છે, અને જ્યારે એનો વિગ્રહ કરો ત્યારે વિભક્તિ પ્રત્યયો તમને ઓટોમેટિક લાગેલા જોવા મળશે. તો આને શું કહેવામાં આવે? તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. બોલો ખ્યાલ આવ્યો કે નહીં? તો આજના લેક્ચરમાં આપણે અવ્યય ભાવ સમાસ અને તત્પુરુષ સમાસને કમ્પ્લીટ કરી દીધું. તો સમાસનો જે નેક્સ્ટ પ્રકાર આવે છે, છઠ્ઠા નંબરનો પ્રકાર આવે છે, એ છે કર્મધારય સમાસ.
કર્મધારય સમાસ છે એ એક પદ પ્રધાન સમાસ છે. એનો મતલબ શું કે એમાંથી એક પદ મુખ્ય હશે અને બીજું પદ એક ગૌણ હશે. તો એવો સમાસ એટલે કર્મધારય સમાસ. પૂર્વ પદ હંમેશા વિશેષણ હશે. જે કર્મધારય સમાસ હશે એની અંદર પૂર્વ પદ એટલે શું? આગળનું પદ. આગળનું પદ છે ને એ હંમેશા શું બતાવશે? વિશેષણ બતાવશે. અને કેવો, કેવી, કેવુંથી તમે પ્રશ્નો પૂછો એટલે તમને વિશેષણ મળે. એટલે કે તમારે જ્યારે પણ કોઈ ક્વેશ્ચન આવે છે સમાસને લઈને અને ઓપ્શનની અંદર કર્મધારય સમાસ આપેલું હોય તો તમારે એ શબ્દને કેવો, કેવી, કેવુંથી પ્રશ્ન પૂછવાનો. જો તમને એ શબ્દ જવાબ આપે તો સમજી લેવાનું એ કયો સમાસ છે? કર્મધારય સમાસ છે. હવે કર્મધારય સમાસની અંદર જે પૂર્વ પદ હશે એ કેવું હશે? તો મહા, પર, અંતર, પછી કોઈ દેવી દેવતાઓનું નામ આવે, પછી કોઈ પણ નામ આવે, જેમ કે કિશન છે, મનન છે, તેજસ, આપણા બધાના નામ આવે, એ પણ શેમાં આવે? કર્મધારય સમાસની અંદર આવે. પછી પૂર્વપદ રૂપી ઉત્તરપદ. એનો મતલબ શું કે આ રીતના વિગ્રહ થતો હોય કે આ રૂપી આ રૂપી આવો વિગ્રહ થતો હોય ત્યારે પણ શું આવશે? કર્મધારય સમાસ આવશે. હવે આગળ હું તમને એક સમાસ વિશે વાત કરવા માંગીશ, એ છે અવ્યય ભાવ સમાસ. અવ્યય ભાવ સમાસની અંદર આ જે ચાર શબ્દો યાદ રાખવાના, યથા, પ્રતિ, સ અને આ. આના સિવાયના કોઈ શબ્દો આવે તો એ બધા કર્મધારય સમાસની અંદર આવશે. ફરીથી રિપીટ કરું છું, અવ્યય ભાવમાં ખાલી આ ચાર શબ્દો જ યાદ રાખવાના, યથા, પ્રતિ, સ અને આ. આના સિવાયના કોઈ શબ્દો આવે જેમ કે મહા, મહારાજા, આ બધા શેમાં આવશે? કર્મધારયમાં આવશે. એટલે કે આગળ મહા આવ્યું, આગળ પર આવ્યું, પછી અંતર આવ્યું, પછી કોઈ દેવી દેવતાઓનું નામ આવ્યું, પછી આ રીતના વિગ્રહ થાય, પૂર્વપદ રૂપી ઉત્તરપદ, તો એ બધું શેમાં આવશે? કર્મધારય સમાસની અંદર આવશે. હવે કર્મધારય સમાસ છે ને એ સૌથી મોટો સમાસ છે. એટલે કે એની અંદર અઢળક તમને ઉદાહરણ જોવા મળશે. તો કદાચ તમે આગળથી તમે બધા સમાસ આગળના જે 3 પાઠ જોઈ ગયા, એ 3 પાઠની અંદર જે સમાસ મેં તમને કીધું અને એની અંદર બધામાં મેં શોર્ટકટ ટ્રીક પણ આપી છે. મેં તમને કીધું છે, આ રીતના સમજાવ્યું છે કે આની અંદર આવું હોય, આની અંદર આવું હોય. તો જો એ સમાસ ન હોય, તમારા જોડે છેલ્લો એક ઓપ્શન બચ્યો હોય, ત્યારે તમારે કર્મધારય સમાસ લખી દેવાનું. કેમ? કારણ કે કર્મધારય સમાસમાં સૌથી વધારે ઉદાહરણો તમને જોવા મળશે. તો આમાં શું હોય કે જો 8 પ્રકાર છે, 8 પ્રકારમાંથી 7 પ્રકારમાં શું આવે છે બધાને ખબર છે. 7 પ્રકારમાં શું આવે છે મેં બધાને કીધું છે. તો આ 7 પ્રકારમાં ન હોય તો એ 8મો પ્રકાર હોય. તો એ રીતના કર્મધારયને તમારે લેવાનું છે કે 7 પ્રકાર હું તમને સમજાવીશ. આગળના જે 5 પ્રકાર છે મેં તમને સમજાવ્યા, એની અંદર ડેફિનેશન આપી, એની અંદર ઉદાહરણ છે, કઈ રીતના ઓળખવાના, કઈ રીતના શોર્ટકટ ટ્રીક તમારે એપ્લાય કરવાની, બધી વસ્તુ મેં આગળના 5 પ્રકારમાં કીધી. આગળ બીજા 2 પ્રકાર આવશે, એની અંદર પણ હું કહીશ. જો એ પ્રકાર ન હોય તો તમારા માટે એક છેલ્લો ઓપ્શન છે કર્મધારય સમાસ. ક્લિયર? કારણ કે આ સમાસ બહુ મોટો છે અને આની અંદર ઘણા ટાઈપના એક્ઝામ્પલ આવે છે. ચલો, તો સૌથી પહેલા કેવા પ્રકારના એક્ઝામ્પલ આની અંદર જોવા મળશે? તો સૌથી પહેલા મહાથી શરૂ થતા એક્ઝામ્પલ એ બધા કર્મધારયની અંદર આવશે. જેમ કે મહાદેવ, મહારાજા, મહારાણી, મહાસાગર, મહાનદી, મહાભારત, મહારાષ્ટ્ર, મહાકાય, મહાત્મા, મહાજન, મહેશ્વર, મહામૂર્ખ, મહોત્સવ. આ મહાથી શરૂ થતા બધા શબ્દો શેમાં આવશે? કર્મધારયમાં આવશે. એના પછી પરથી શરૂ થતા બધા શબ્દો પણ શેમાં આવશે? કર્મધારયમાં આવશે. એટલે કે પરમેશ્વર, પરમાત્મા, પરદેશ, પરગામ, પરસ્ત્રી, પરધર્મ, પરદેશ, પરલોક, પરમ મિત્ર. તો પરથી શરૂ થતા બધા શબ્દો પણ શેમાં આવશે? કર્મધારયની અંદર આવશે. એના પછી વાત કરીએ અંતર. ઉત્તર પદની અંદર અંતર જોવા મળે, એટલે કે પાછળ અંતર આવતા હોય એવા શબ્દો પણ શેમાં આવશે? કર્મધારયની અંદર આવશે. જેમ કે ભાષાંતર, ગ્રામાંતર, સ્થળાંતર, દેશાંતર, ધર્માંતર, સમયાંતર, નામાંતર, રૂપાંતર. આ બધા શબ્દો પણ શેમાં આવશે? તો કર્મધારયની અંદર આવશે. તો જો હું તમને ફિલ્ટર કરીને, જેટલું પણ ફિલ્ટર થાય એટલું હું તમને ફિલ્ટર કરીને શબ્દો સમજાવું છું. એવું જરૂરી નથી કે આમાંથી જ પૂછાય, પરંતુ અહીંયા હું તમને મેક્સિમમ ફિલ્ટર કરીને બતાવું છું કે જેટલા શબ્દો મહાથી શરૂ થાય છે એ બધા કર્મધારયની અંદર આવશે. જેટલા પણ શબ્દો પરથી શરૂ થાય છે એ પણ બધા શબ્દો કર્મધારયમાં આવશે. જે શબ્દોની પાછળ તર આવે છે, એટલે કે અંતર આવે છે, એ બધા શબ્દો પણ શેમાં આવશે? કર્મધારયની અંદર આવશે. આ સિવાય જેટલા પણ દેવી દેવતાઓના નામ છે
એટલે કે પવનદેવ, વાયુદેવ, જલદેવ, વરુણદેવ, અગ્નિદેવ, રામાપીર, ગાય માતા, ધરતી માતા, ભારત માતા, સૂર્યદેવ, જેટલા પણ ભગવાનના નામ છે એ બધા શેમાં આવશે? એ બધા પણ કર્મધારયમાં આવશે. આ સિવાય કોઈ નામ હોય, કોઈ પણ નામ હોય, મારું નામ છે, તમારું નામ છે, કોઈ પણ નામ છે, એ બધા પણ શેમાં આવશે? કર્મધારયમાં આવશે. એટલે કે જીતુ મામા, રાજુ કાકા, કાંતા માસી, રમીલા બહેન, કોકિલા ફોઈ, કિશન સાહેબ, તેજસ દાદા, રિપલ મામી, તો આ બધા પણ શેમાં આવશે? જેટલા પણ નામ છે દુનિયાની અંદર એ બધા શેમાં આવશે? તો એ પણ કર્મધારયમાં આવશે. આ સિવાય પૂર્વપદ રૂપી ઉત્તરપદ, એટલે કે જ્યારે તમે વિગ્રહ કરો અને વિગ્રહ આ રીતના થાય, પૂર્વપદ રૂપી ઉત્તરપદ, એવા શબ્દો પણ શેમાં આવશે? કર્મધારયની અંદર આવશે. એટલે કે સંસાર સાગર, એટલે કે સંસાર રૂપી સાગર, હાસ્ય બાણ તો હાસ્ય રૂપી બાણ, જ્ઞાન ઘોડો તો જ્ઞાન રૂપી ઘોડો, જ્ઞાનદીપ તો જ્ઞાન રૂપી દીપ, જ્ઞાન ગંગા તો જ્ઞાન રૂપી ગંગા, જીવનદીપ તો જીવન રૂપી દીપ, એના પછી જગન્નાથ તો જગત રૂપી નાથ, જીવન જળ તો જીવન રૂપી જળ. તો એવા શબ્દો જેનો તમે વિગ્રહ કરો તો ઉત્તરપદ અને પૂર્વપદની વચ્ચે રૂપી મૂકવું પડે, તો આવા બધા શબ્દો પણ શેમાં આવશે? કર્મધારયમાં આવશે. આ તો જસ્ટ મેં ફિલ્ટર કરીને આટલા શબ્દો કીધા. આના સિવાય ઘણા બધા એવા શબ્દો છે જે કર્મધારયમાં આવશે. તો ફરીથી કહું છું, જો તમને 7 પ્રકાર આવડે તો એ 7 પ્રકારના કોન્સેપ્ટમાં તમારો શબ્દ મેચ ન થતો હોય તો જો તમારે છેલ્લે ગપ્પુ મારવું હોય તો તમે કર્મધારય સમાસનું મારી શકો છો. ક્લિયર? તો કર્મધારય સમાસ એટલે આઈ હોપ સો તમને જેટલું ફિલ્ટર થાય, જેમ કે મહા શબ્દથી શરૂ થાય, પર શબ્દથી શરૂ થાય, પાછળ અંતર આવે, પછી દેવી દેવતાઓના નામ આવે, આપણા બધાના નામ આવે, અથવા તો આ રીતના વિગ્રહ કરો અને વચ્ચે રૂપી મૂકવું પડે, તો આ બધા શબ્દો શેની અંદર આવશે? તો કર્મધારય સમાસની અંદર આવશે. ખ્યાલ આવ્યો? ચલો, એના પછી જે નેક્સ્ટ આવે છે 7મા નંબરનો પ્રકાર, એ આવે છે બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ પણ અન્ય પદ પ્રધાન સમાસ છે. એનો મતલબ શું? કે એ જે શબ્દ છે એ શબ્દ એ પ્રોપર જે મુખ્ય શબ્દ છે એનો મિનિંગ સમજાવે છે. એ શબ્દની અંદર તમને મુખ્ય શબ્દ જોવા મળશે નહીં. એટલે કે જે પણ શબ્દ આપેલો હશે એ બંને શબ્દ ગૌણ શબ્દ હશે, એની અંદર મુખ્ય શબ્દ જોવા મળશે નહીં. ક્લિયર? અને આ બહુ જ સિમ્પલ છે, બહુ જ સહેલો છે. જો કોઈ ચોક્કસ શબ્દ અને એ શબ્દ એના માટે જ વપરાય. જેમ કે મેં આગળ એક એક્ઝામ્પલ આપ્યું હતું દશાનન. હવે દશાનનનો મતલબ શું થાય? જેના 10 મોઢા છે એને દશાનન કહેવામાં આવે. તો અહીંયા આ શબ્દ કોના માટે યુઝ કરેલો છે મને કહો તો? ઓબ્વિયસલી રાવણ માટે યુઝ કરેલો છે. તો આવા જેટલા પણ શબ્દો છે ને એ બધા શબ્દો શેની અંદર આવશે? બહુવ્રીહી સમાસની અંદર આવશે. જે, જેવું, છે તે, આનું તમે વિગ્રહ કરો ને તો આવું થાય, જે છે તે અથવા તો જેનું છે તે, આ રીતના એનો વિગ્રહ થશે. મળેલી ઉપમાનો સમાવેશ પણ આની અંદર કરવામાં આવે છે. આપણે ઉપમા આપીએ છીએ ને, જેમ કે વૃકોદર છે, આ બધી આપણે ઉપમા આપીએ છીએ. દેવી દેવતાઓને અમુક આપણે ઉપમા આપેલી છે. જેમ કે આપણે કહીએ છીએ ને, જેમ કે કૃષ્ણ ભગવાન છે, એ કૃષ્ણ ભગવાને ટચડી આંગળી ઉપર પોતાનો ગિરિધર પર્વત છે એને ઉપાડ્યો હતો, એટલા માટે એને ગિરી નામનો પર્વત ઉપાડ્યો હતો, એટલા માટે આપણે ગિરિધર કહીએ છીએ. તો ગિરિધર એ પણ શેમાં આવશે? બહુવ્રીહીમાં આવશે. એટલે કે પહેલો જો ગજાનન. હવે ગજાનન એટલે શું? કે જેનું મુખ હાથી જેવું છે તે. એટલે કે આનો તમે વિગ્રહ કરો ને તો આ રીતના બને કે જેનું છે તે, આવું તમને જોવા મળશે. આગળ જેનું અથવા તો જે જોવા મળશે અને પાછળ છે તે, આવું તમને જોવા મળશે જ્યારે તમે એનો વિગ્રહ કરશો ત્યારે. પરંતુ આ બધું આપણે વિગ્રહ કરવાની જરૂર જ નથી. આ બધા શબ્દો આપણે રેગ્યુલર કોઈક ના કોઈક જગ્યાએ સાંભળતા હશો. ગજાનન, અહીંયા આપણે આ શબ્દ ગણપતિ દાદા માટે યુઝ કરીએ છીએ. તો ગણપતિ દાદા એટલે કે એમનું મુખ હાથી જેવું છે એટલા માટે એમને ગજાનન કહીએ છીએ. તો ગજાનન શબ્દ એ ગણપતિ દાદા ગણેશજી માટે યુઝ કરીએ છીએ. તો આ ટાઈપના જે ઉપમા આપેલા શબ્દો છે એ બધા શેમાં આવશે? બહુવ્રીહી સમાસની અંદર આવશે. એના પછી દામોદર. દામોદર એટલે શું? કે જેના પેટ પર દોરડું છે તે, એટલે કે અહીંયા કૃષ્ણ ભગવાનની વાત થાય છે તો એમને દામોદર કહેવામાં આવે છે. પછી વૃકોદર એટલે કે જેનું પેટ વરુ, વૃકનો મતલબ થાય વરુ, વરુ જેવું છે તે, એટલે કે અહીંયા ભીમને ઉપમા આપેલી છે વૃકોદરની. પછી ચક્રપાલી. ચક્રપાલી એટલે શું? કે જેના હાથમાં ચક્ર છે તે, એટલે કે અહીંયા વાત થાય છે વિષ્ણુ ભગવાનની. તો અહીંયા વિષ્ણુ ભગવાનની વાત થાય છે તો એમને ઉપના આપેલી છે ચક્રપાલીની. તો આ શેમાં આવશે? બહુવ્રીહીમાં આવશે. પછી વીણા પાણી એટલે કે જેના હાથમાં વીણા છે તે, એટલે કે અહીંયા સરસ્વતીને અહીંયા ઉપમા આપેલી છે વીણા પાણીની. પછી પિનાક પાણી
એટલે કે જેના હાથમાં પિનાક નામનું ધનુષ છે તે, એટલે કે અહીંયા વાત થાય છે શિવજીની. તો આવા જેટલા પણ શબ્દો છે, મયુરવાહિની, પછી બહુધાન્યા, પિનાક પાણી, વીણા પાણી, ચક્રપાલી, વૃકોદર, દામોદર, ગજાનન, એટલે કે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ ભગવાનને આપણે જે પણ ઉપમા આપેલી છે એવા બધા જ શબ્દો શેની અંદર આવશે? બહુવ્રીહી સમાસની અંદર આવશે. બહુધાન્ય એટલે કે જે ખૂબ અનાજ પેદા કરે છે તે, એને શું કહેવામાં આવે? બહુધાન્ય કહેવામાં આવે. જે બહુધાન્ય, ધાન્યનો મતલબ થાય અનાજ પેદા કરે છે તે. મયુર વાહિની એટલે કે જેનું વાહન મયુર, મયુરનો મતલબ થાય મોર, એટલે કે જેનું વાહન મોર છે તે. હવે કોનું વાહન મોર છે? તો બધાને ખબર છે કોનું વાહન, તો સરસ્વતી માતા તો આવશે, સાથે સાથે કાર્તિકે પણ આવી શકે. તો મયુર વાહિની, પણ અહીંયા વાહિની છે એટલે કે અહીંયા સ્ત્રીલિંગમાં છે, તો આપણે સરસ્વતી માતાને આ ઉપનામ આપેલું છે મયુર વાહિની, એટલે કે જેનું વાહન મોર છે તે. એના પછી ચક્ષુશ્રવા. ચક્ષુશ્રવા એટલે શું? કે જે આંખોથી સાંભળે છે તે, એટલે કે અહીંયા સાપ. તો સાપને આપણે એક ઉપનામ આપેલું છે ચક્ષુશ્રવા, કારણ કે સાપ છે ને એ આંખોથી સાંભળે એટલા માટે. પછી બહુવ્રીહી, બહુવ્રીહી સમાસ છે. તો બહુવ્રીહીનો પણ મિનિંગ તમને ખબર હોવો જોઈએ. જે ખૂબ ડાંગર પેદા કરે છે ને એને શું કહેવામાં આવે? બહુવ્રીહી કહેવામાં આવે છે. આ યાદ રાખજો, બહુવ્રીહી એટલે જે ખૂબ ડાંગર પેદા કરે છે તે. એના પછી દશાનન એટલે કે જેના 10 મુખ છે તે, એટલે કે આ ઉપનામ આપણે કોને આપેલું છે? રાવણને આપેલું છે. વિધવા, જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે, એને આપણે શું કહીએ છીએ? વિધવા કહીએ છીએ. વિદુર એટલે કે જેની પત્ની મૃત્યુ પામી છે એને, એવા પતિને આપણે શું કહીએ છીએ? તો વિદુર કહીએ છીએ. પછી નમાયુ એટલે કે જેને માં નથી તે, એને આપણે નમાયુ કહીએ છીએ. અનુપમ, જેને ઉપમા ન આપી શકાય એવું, તો એને અનુપમ કહીએ છીએ. પછી અવર્ણીય એટલે કે જેનું વર્ણન જ ન થઈ શકે, તો એને આપણે શું કહીએ છીએ? અવર્ણીય કહીએ છીએ. નિર્દોષ, જેનો કોઈ જ દોષ નથી, જેનો કોઈ જ દોષ અથવા તો ગુનો નથી, તો એને આપણે નિર્દોષ કહીએ છીએ. નિર્ભય, જેનામાં ભય નથી તે, એટલે કે કોઈ વ્યક્તિ જે ડરે નહીં એને આપણે નિર્ભય કહીએ છીએ. પછી નિરાધાર, જેને કોઈ આધાર નથી એવો, તો એને આપણે નિરાધાર કહીએ છીએ. નિષ્ફળ, જેમાંથી કોઈ ફળ એટલે કે પરિણામ મળ્યું નથી તે, તો એને શું કહીએ છીએ? નિષ્ફળ કહીએ છીએ. તો ટૂંકમાં બહુવ્રીહીની અંદર એવા શબ્દો આવશે જે ક્યાંક ને ક્યાંક આપણે કોઈ દેવી અથવા તો કોઈ વ્યક્તિ માટે આપણે યુઝ કરીએ છીએ. જેમ કે વિધવા છે, એટલે કોઈ વ્યક્તિ, કોઈ સ્ત્રી છે જેનો પતિ મરી ગયો છે, તો એને આપણે ઉપમા આપીએ છીએ, આપણે કંઈક કહીએ છીએ કે ભાઈ આ શબ્દથી બોલાવીએ છીએ કે એ વિધવા છે. તો આ વિધવા શું કહે છે? કે એનો પતિ મરી ગયો છે એટલા માટે આપણે એને વિધવા કહીએ છીએ. તો આ એક ઉપનામ તો ના કહી શકાય, પરંતુ આપણે એ શબ્દથી એ વ્યક્તિને બોલાવીએ છીએ. એ જ રીતના વિદુર છે, નિર્દોષ છે, એટલે કે કોઈ વ્યક્તિ હોય જેનો કોઈ ગુનો ના હોય તો આપણે એને નિર્દોષ કહીએ છીએ. તો એવા શબ્દો, જે શબ્દો આપણે કોઈ વ્યક્તિ માટે યુઝ કરીએ, કોઈ ભગવાન માટે યુઝ કરીએ છીએ. કેમ? કારણ કે સ્પેસિફિક એ વસ્તુના લીધે, જેમ કે કોઈનો પતિ મરી ગયો છે એ સ્પેસિફિક વસ્તુ છે, એના લીધે આપણે આ શબ્દોનો યુઝ કરીએ છીએ. વૃકોદર, જેનું પેટ વરુ જેવું છે તે, તો ભીમની વાત થાય છે, ભીમ વધારે ખાય છે, એનું પેટ મોટું છે, વરુ જેવું છે, એટલા માટે એને વૃકોદર કહીએ છીએ. દશાનન, જેને 10 મુખ છે, એનામાં 10 મુખ છે, રાવણને 10 મુખ છે એટલા માટે આપણે એને દશાનન કહીએ છીએ. તો કંઈક ખાસિયતના કારણે આપણે કંઈક નામ આપેલું હોય, કંઈક નામથી બોલાવતા હોય, અને એવા બધા જ નામ શેની અંદર આવશે? બહુવ્રીહીની અંદર આવશે. ખ્યાલ આવ્યો? ચાલો, એના પછી છેલ્લો પ્રકાર આવે છે સમાસનો, એ છે મધ્યમ પદલોપી સમાસ. એ પણ એક પદ પ્રધાન સમાસ છે, એટલે કે એની અંદર જે શબ્દ હશે એમાં એક મુખ્ય હશે અને બીજો ગૌણ હશે. એને તમે અલગ પાડો ને તો વચ્ચે કંઈક મૂકવું પડે, વચ્ચે કંઈક મૂકવું પડે. હવે મધ્યમ પદલોપી સમાસને ઓળખવું હોય તો એક ટ્રીક છે કે એમાં જે પણ શબ્દો આપેલા હશે ને એમાં બંને શબ્દો, એનો વિગ્રહ કરો ને તો બંને શબ્દો તમને એ વિગ્રહની અંદર જોવા મળે, મળે અને મળે. કઈ રીતના સમજો? જેમ કે એ લખેલું છે ઘોડા ગાડી, તો આગળ ઘોડા અને પાછળ ગાડી તો તમને જોવા મળશે. એનો વિગ્રહ કરો, એને અલગ કરો તો એ બંને શબ્દો તમને એના વિગ્રહની અંદર જોવા મળશે. વચ્ચે ખાલી આ શબ્દો ઉમેરવા પડે છે, એટલે કે આ શબ્દની અંદર આ વચ્ચેના શબ્દોનો લોપ થયેલો છે, લોપ. એટલા જ માટે એને શું કહેવામાં આવે છે? મધ્યમ પદ લોપી કહેવામાં આવે છે, કે આ વચ્ચેનું જે પદ છે એનો લોપ થયેલો છે, એટલે કે ગાયબ થયેલું છે, અને એટલા જ માટે એને મધ્યમ પદ લોપી કહેવામાં આવે છે. તો જે સમાસના બે પદનો વિગ્રહ કરતા વચ્ચેનું પદ ઉમેરવું પડે છે ત્યારે એને
મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે. પૂર્વ પદ અને ઉત્તર પદ બીજા અન્ય પદથી જોડાયેલા હોય છે. આગગાડી એટલે આગ વડે ચાલતી ગાડી, તો એમાં આગ અને ગાડી તમને જોવા મળશે. વિગ્રહ કરો એટલે આ વચ્ચેનો જે શબ્દ છે એ એડ કરવો પડે છે. રેલગાડી એટલે રેલ ઉપર ચાલતી ગાડી, તો અહીંયા રેલ અને ગાડી તો તમને જોવા મળશે. જકાત નાકું, તો જકાત ભરવા માટેનું નાકું, એટલે કે અહીંયા ટોલ ટેક્સની વાત થાય છે, તો જકાત અને નાકું તો તમને જોવા મળશે. આરામ ખુરશી, તો આરામ અને ખુરશી જોવા મળશે, એટલે કે આરામ કરવા માટેની ખુરશી. ભજન મંડળી એટલે કે ભજન કરનારાઓની મંડળી, તો અહીંયા ભજન અને મંડળી તો તમને જોવા મળશે જ. લોકગીત, તો લોકો દ્વારા રચાયેલ ગીત, તો લોકગીત. લોકકથા, તો લોકો દ્વારા કહેલી કથા. લોકસભા એટલે કે લોકો દ્વારા ચૂંટાયેલી સભા. ધારાસભા, તો ધારા એટલે કે ધારો, ધારોનો મતલબ થાય કાયદો, કાયદો ઘડનારી સભાને ધારાસભા કહેવામાં આવે. લગ્ન ગીત એટલે કે લગ્ન વખતે ગવાતા ગીત. સ્વયંવર એટલે કે સ્વયં ઈચ્છાથી પસંદ કરેલો વર, એને સ્વયંવર કહેવાય. આવક વેરો એટલે કે આવક ઉપર આવતો વેરો, એટલે કે ટેક્સ, ઇન્કમ ટેક્સ. દીવા દાંડી એટલે કે દીવા બતાવતી દાંડી. દીવાસળી એટલે કે દીવો સળગાવતી સળી. અને ટિકિટ બારી એટલે કે ટિકિટ લેવાની બારી. ટૂંકમાં જેટલા પણ મધ્યમ પદલોપી સમાસ છે એનો તમે વિગ્રહ કરો છો તો એ બંને શબ્દો એ વિગ્રહની અંદર જોવા મળશે. એક આગળ જોવા મળશે અને એક પાછળ જોવા મળશે. વચ્ચે કંઈક એડ કરવું પડે. અને આ એટલા સિમ્પલ હોય છે ને, તમે જોવો ને તરત જ આનું વિગ્રહ કરો ને તો તરત જ થઈ જાય. જો ઘોડા ગાડી, ઘોડા વડે ચાલતી ગાડી. આગગાડી, આગ વડે ચાલતી ગાડી. જકાત નાકું એટલે કે જ્યાં આપણે જકાત ભરીએ છીએ એવું નાકું, તો જકાત ભરવા માટેનું નાકું. તો એવા શબ્દો જેમાં બંને શબ્દો સારા એવા મિનિંગ ધરાવતા હોય, ખાલી વચ્ચેના પદ છે એ આપણે એડ કરવાના થાય છે, તો આવા શબ્દોને શું કહેવામાં આવે? મધ્યમ પદલોપી સમાસની અંદર આપણે મૂકીશું. ક્લિયર? તો આ સાથે આપણા સમાસ અહીંયા પૂર્ણ થાય છે. જો સમાસનો કોઈ પણ એક્ઝામ્પલ એક્ઝામની અંદર આવે છે તો એને સૌથી પહેલા એલિમિનેટ કરવાની જે ટ્રીક છે એનાથી તમારે કન્સિડર કરીને આગળ વધવાનું છે. કઈ રીતના? માની લો કે એક્ઝામની અંદર સમાસનો કોઈ ક્વેશ્ચન આવ્યો, તો સૌથી પહેલા તમારું ફોકસ ક્યાં કરવાનું છે? નીચે ઓપ્શનમાં કરવાનું છે. ઓપ્શનમાં 4 પ્રકારમાંથી મને ખબર છે ત્યાં સુધી તમને 3 કે 2 પ્રકાર તો આવડતા હશે હશે અને હશે. કારણ કે આગળ મેં જે સમાસના પ્રકાર ચલાવ્યા એમાં પ્રોપર મેં તમને ડેફિનેશન સાથે પ્રોપર મેં વસ્તુ સમજાવી કે આ વસ્તુ હોય ને તો એમાં આ જ સમાસ હોય, આ વસ્તુ હોય તો એમાં આ જ સમાસ હોય. તો એવા જેટલા પણ હોય એટલા એલિમિનેટ કરી દો. એટલે કે 4 પ્રકારમાંથી તમને 2 પ્રકાર પ્રોપરલી ખબર હોય કે આ 2 પ્રકાર તો નહીં જ આવે, કારણ કે આ 2 પ્રકારની અંદર તો આવું જ આવે છે. પછી રહ્યા 2 પ્રકાર, એમાં પણ તમે ડેફિનેશન જુઓ, અને જો તમે ડેફિનેશન પ્રોપરલી તમે ફોલો કરી હશે, આ જે 4 પ્રકાર છે એ તમે પ્રોપરલી સમજી ગયા હશો, તો ઇઝીલી તમે સમાસના કોઈ પણ ક્વેશ્ચન છે એને ક્રેક કરી શકશો. ક્લિયર? ચલો, તો આ સાથે આપણો સરસ મજાનો મહત્વપૂર્ણ ટોપિક સમાસ અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. તો મળીશું ગુજરાતી વ્યાકરણના નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.